સૌને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. સૌ પ્રેક્ષક મિત્રોને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. આ વચ્ચે થોડીક જગ્યા રાખજો. વચ્ચે જે મિત્રો બેસવાના છે એમને વિનંતી વચ્ચે થોડી આ લાઈનમાં જગ્યા રાખજો. મેં આપને વાત કરી એમ અમે લોકો મહિનામાં 2 શનિવાર અને 2 રવિવાર આ પ્રકારના કાર્યક્રમોની રચના કરતા હોઈએ છીએ. 7 જુલાઈ મેં વાત કરી એમ રત્ના પાઠક શાહ આવી રહ્યા છે અને પછી 14 જુલાઈ એના પછીના રવિવારે ઉર્વિશ કોઠારી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વક્તવ્ય આપવાના છે. અને પછીના શનિવારે સુરતથી એશિયા દાદાવાલા આવી રહ્યા છે કાવ્ય ગોષ્ઠી ઉપક્રમમાં પોતાની કવિતાઓ વિશે વાત કરવા માટે અને કાવ્ય સર્જનની પ્રક્રિયા વિશે એ વાત કરશે. તો આ જુલાઈના ઉપક્રમો છે. આપ સૌને સાદર નિમંત્રણ પાઠવું છું. પેલી સૂચના ફરી રિપીટ કરું છું. દરવાજા પાસે ડાયરી છે એ ત્યાં વોટ્સઅપ નંબર આપ નોંધાવી શકો છો. તો એ વોટ્સઅપ નંબર થકી તમને હવે પછી જે પ્રોગ્રામ થવાના છે એની વિગતો મળશે. ગુજરાતી નાટકનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. ચલમન મુંબઈ નગરી નામનું દીપક મહેતાનું અદ્ભુત પુસ્તક છે. અહીંયા બાજુમાં તમને હેરી પોટર ગલી દેખાશે. ત્યાં પાછળ હૃદયકુંજ છે, એમાં પુસ્તકો મળે છે. તમને અવસર મળે અને તમારા ભાગ્ય હોય તો એ પુસ્તક તમે હાથમાં લેજો. અને દીપક મહેતાએ અદ્ભુત નાટકો વિશે એમાં વાતો લખી છે. ચલમન મુંબઈ નગરી એ આ પુસ્તકનું નામ છે. આ નાટકની વાત ઉત્કર્ષભાઈ કરી કે 1853માં પારસી નાટ્ય મંડળીએ આની રચના કરી અને એવી જ રીતે કે કેમ આપણી પાસે આપણી ગુજરાતીમાં નાટકો ન હોય અને એ રીતે શરૂઆત થઈ. અને નાટકો લખાતા, નાટકો ભજવાતા, પણ ગુજરાતી નાટક મંડળી નહોતી. દીપકભાઈ એ વાત ખાસ નોંધે છે કે એ ગાળામાં એક શિક્ષક હતા, મુંબઈની ગુજરાતી નિશાળના શિક્ષક. અને શિક્ષકને ઈચ્છા થઈ, પરસોત્તમ મહેતા, નરોત્તમ મહેતા, એમને ઈચ્છા થઈ કે હું આ જે નાટક છે હરિશ્ચંદ્ર મારા વિદ્યાર્થીઓ માટે લઈને આવું. એટલે એ દલાલ જે સાહેબ હતા પારસી નાટક મંડળીવાળા, એમને મળવા ગયા અને કીધું કે જે આ હરિશ્ચંદ્ર તમે નાટક કરો છો મારે મારા વિદ્યાર્થીઓ માટે સોલ્ડ આઉટ શો જોઈએ છે. એટલે પેલા દલાલે કીધું કે 500 રૂપિયા હું લઈશ. એટલે માસ્તરે કીધું કે મારી તૈયારી 300 રૂપિયાની છે. આ 500, 300, 500, 300ની વાત ચાલી. અંતે પેલા પારસી દલાલે કીધું કે તારો વેપલો સંકેલી લે, દેવા હોય તો 500 દે, બાકી ખુદની નાટક મંડળી ઊભી કરી લે. અને આ ટણીમાં ગુજરાતી એ માસ્તર ચાણક્ય કહે છે ને, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, એ ઊભો થયો. હું માનું છું કે એને શિખા છોડી હશે કે હવે તો શિખા ત્યારે બાંધીશ જ્યારે ગુજરાતી નાટક મંડળીની રચના થાય. અને એ પોતાના લેખકને મળવા જાય છે, રણછોડરાય ભાઈને, એને કહે છે કે આપ નાટક લખો અમારા માટે. તમે પારસીઓ માટે નાટક કર્યા, નાટક લખ્યા છે. એને લલિતા દુઃખદર્શક નામનું નાટક આપ્યું અને એ લાગ લગાટ એ નાટકના 90 શો ત્યારે થયેલા. તો આ રીતે ગુજરાતી નાટક મંડળી જ્યાં ગુજરાતીઓ વહીવટ કરતા હતા એની શરૂઆત થઈ. આ બહુ અદ્ભુત રચના છે. મને એમ થયું કે હું એકવાર આ નાટક મંડળીની વાત છે, નાટ્ય કલાકારોની વાત છે, એક લિસ્ટ બનાવું અને બોલું કે આ એ લોકો હતા જેના વગર નાટક મંડળી ઓછી હતી, અથવા એનું નામ ન લઉં તો આપણે નગુણા કહેવાય. પણ પછી લિસ્ટ મારે એટલે માંડી વાળવું પડ્યું, કારણ કે નામ એટલા વધતા ગયા તો મને થયું કે એના નામનો જ એક આખો કાર્યક્રમ થશે. તો એ સર્વે એ નાટ્યકર્મીઓની વંદના કરીએ છીએ. હવે ઉત્કર્ષભાઈની એક મજાની વાત એ છે કે આપણે ત્યાં છે ને લેખક પાસે લખાવીને નાટક કરે ને એવા એક્ટરો બહુ ઓછા બચ્યા છે હવે. કે એક્ટર પોતે લેખકનો સંપર્ક કરે ને કે તું નાટક લખ, મારે કરવું છે. ઉત્કર્ષભાઈ એવા એક સૌભાગ્યશાળી અભિનેતા છે કે એ નરસિંહ મહેતા પણ બન્યા છે. એ એમ કે સિતાંશુની ભાષા બહુ અઘરી, પણ એ સિતાંશુ પાસે બેસીને કહી શકે કે આ નાટક આમની આમ જ હોય ને મને આ કરી આપો, એવો એક સાક્ષર અભિનેતા. એ નરસિંહ મહેતા પણ બને, એ નર્મદ પણ બને, એ મેઘાણી પણ બને. એટલે આ બધા સૌભાગ્ય એમને મળ્યા છે. તો નવી રંગભૂમિના ગીતો અને ખાસ તો રમેશ પારેખના ગીતો જ્યારે ઉત્કર્ષ મજુમદાર પોતે એનું કમ્પોઝિશન કરે ત્યારે કેટલા બોલકા અને કેટલા રમતિયાળ થઈ જાય એની વાત આપણે જોવાના છીએ. હેતલ મોદી આપણી વચ્ચે રજૂ થયા, અમદાવાદની ખૂબ જાણીતી અભિનેત્રી. અવારનવાર આપણે નાટકોમાં એમને જોઈ છે. એ હંમેશા પડદા ઉપર જ હોય છે, મંચ ઉપર જ હોય છે, મંચ નીચે મંચ ઉપર જ હોય છે. એનો અદ્ભુત અવાજ છે, સુંદર ગીતો ગાય છે, અભિનય બહુ સરસ કરે છે અને ઇન્સ્ટાગ્રામમાં ખાસી ફેમસ છે. બરાબર, એક બાબલીનો એક કેરેક્ટર પ્લે કરે છે અને બધા લોકોને બહુ જ મજા પડે છે. લોકડાઉનમાં એક આખી એવી કમ્યુનિટી છે જે હેતલ મોદીના વિડીયો જોઈને સર્વાઈવ થઈ હોય.
તો એ હેતલ મોદી આપણી વચ્ચે રજૂ થયા. હવે ઉત્કર્ષભાઈને સાદર વિનંતી કરું કે નવી રંગભૂમિની વાતો કરે અને ખાસ તો એમની રંગયાત્રા, આ ઉત્કર્ષ આ 16 વર્ષનો બાબલો નાટકના રવાડે કેવી રીતે ચડ્યો અને નાટ્ય દેવીએ કેવી રીતે એના પર કળશ ઢોળ્યો, એ વાતો બહુ રસપ્રદ છે. તો આવો ઉત્કર્ષભાઈ, તમારી રંગયાત્રાને અમને સહભાગી બનાવો. ઉત્કર્ષ મજુમદાર. Hello, are you ready to rock with Utkarsh Majumdar? Yeah. એક છોકરો થાય છે, એક છોકરો 1 to 1 2 થાય છે ને ગામ છે તે મંદિરે મંદિરે હરિ ગુણ ગાય છે. એક છોકરો 1 to 1 2 થાય છે ને ગામ છે તે મંદિરે મંદિરે હરિ ગુણ ગાય છે. છોકરો તો થોડું કલી થોડું ઘણી મૂછનો ઉઘાડ હોય. છોકરો તો થોડું કલી ચીટી ઘણી મૂછનો ઉઘાડ હોય. એને ક્યાં પણ આને છે એને ક્યાંથી મંદિરની એના છોકરા એને ક્યાંથી મંદિરની ઝાલર સંભળાય. એના છોકરા પણ આને શેની આડ હોય. નવી વાર્તાનું પાનું લખાય છે. નવી વાર્તાનું પાનું લખાય છે ને ગામ છે તે મંદિરે મંદિરે હરિ ગુણ ગાય છે. એક છોકરો 1 to 1 2 થાય છે. છોકરાના વંઠવાના કારણમાં દિવસો બગીચો અરીસો ને પોતે છે. આ છોકરાના વંઠવાના કારણમાં દિવસો બગીચો અરીસો ને પોતે છે. ઉપરાંત સપનાનું માતેલું ધાડું જે સામેથી છોકરાને ગોતે છે. ઉપરાંત સપનાનું માતેલું ધાડું જે સામેથી છોકરાને ગોતે છે. અને છોકરાનું લોહી વલોવાય છે. અને છોકરાનું લોહી વલોવાય છે ને ગામ છે તે મંદિરે મંદિરે હરિ ગુણ ગાય છે. એક છોકરો 1 to 1 2 થાય છે કે એક છોકરો 1 to 1 2 થાય છે ને ગામ છે તે મંદિરે મંદિરે હરિ ગુણ ગાય છે. 1 to 1 2 થાય છે હરિ ગુણ ગાય છે. 1 to 1 2 થાય છે.
આ ગીત એટલા માટે ગાયું મેં, હલો હા ના હું બંને રાખ, કારણ કે માઇકનો ભરોસો નહીં અને મારે એક પણ શબ્દ મારો સંભળાય નહીં એવું નથી કરવું. હું લાલચું છું બહુ. આ કમ્પોઝિશન મારું હતું, રમેશ પારેખની આ રચના હતી અને વાર્તા મારી જ હતી. જાણે રપાએ મારા માટે આ લખ્યું હોય. કારણ કે વાત એવી થઈ ને કે મેં નાટકના ક્ષેત્રે પદાર્પણ કર્યું, એટલે નાટકના ક્ષેત્રે નાનપણથી ગયો તો મારા મા બાપને બધા કહેતા હતા તમારો છોકરો બગડી ગયો. એટલે આ બગડેલા છોકરાની વાર્તા તમે આજે સાંભળવાના છો. એટલે આશા રાખું છું તમને ગમે. મેં પાણીની બોટલ લાવજો અહીંયા. તમે જે સુંદર પ્રતિસાદ આપ્યો મને પ્રથમ ભાગમાં, એને માટે હું તમારો બહુ જ આભારી છું. મારે વજન ઘટાડવાની તાકીદે જરૂર છે એવું મને લાગે છે. બહુ જાડીયો થઈ ગયો છું. અને તમને પ્રોમિસ આપું છું કે આવતા વર્ષે મને જો બોલાવશે પાછા ભાગ 2 માટે, હા વિવેકભાઈ, તો હું 10 કિલો હજી વજન ઘટાડીને આવ્યો હોઈશ. કે સૌમ્ય પછી મને એના નાટકમાં લે. હા સૌમ્ય લેશે ને અત્યારે જ? ઓહો થેન્ક યુ. તમને એક વસ્તુ કહી દઉં, હું નાટકની પહેલાં કોઈ દિવસ પીતો નથી. તમને ઊંચામાં ઊંચો તમે મને શરાબ આપો કે આ તો 1 લાખ રૂપિયાની બોટલ છે, છતાં હું કહું થેન્ક યુ વેરી મચ, હું નહીં લઉં. કારણ કે એમાં એવું છે ને, આપણે જો આપણા કલાની મર્યાદા અને એની આરાધના ન કરીએ તો પછી આવું કાંઈ નીપજે નહીં. હા, અને પછી તો પીવાનું મળે જ છે ને, કોણ રોકે છે? અને બીજી વાત, ગુજરાતમાં હું નાટકની ટૂર માટે આવતો હતો ત્યારે બધા રગવાયા હોય કે ભાઈ સાંજ પતી ગયા છે, ચાલો પીએ પીએ પીએ. હું પીતો નહીં. કેમ આમ પીઓ છે ને ઉત્કર્ષભાઈ તમે? મેં કહું આ પીવું છું પણ મારે સ્ટીલના ગ્લાસમાં નથી પીવું. એટલે મારે હું ખુલ્લા બિંદાસ પી શકું તો જ હું પીવું, બાકી એવો હું શું રહી ગયો દારૂ વગરનો? હા, એટલે મારા ઘરે છે પુષ્કળ છે, તો 3 દિવસ પછી જવાનો છું, ત્યારે મન થશે તો હું પીશ. મન નહીં થયું તો તમે સામે રાખ્યું હશે તોય નહીં પીશ. અને હું રાજકોટ દૂરદર્શનમાં હતો, પ્રોડ્યુસર હતો, તો હું જાઉં મુંબઈથી એટલે બધા કે ઉત્કર્ષભાઈ બોટલ લાયા? મેં કહું કે ના યાર શું તમે નહીં, મુંબઈથી આવ્યા ને બોટલ નહીં લાયા? મેં કહું કે તમને પીતા નથી આવડતું. કારણ કે અહીંયા આગળ બોટલ જોઈ હું લઈ આવ્યો તો આપણે ખાલી જ કરવાની, ઉલટી થાય ત્યાં સુધી પીવાનું. મેં કહું કે પીવાની ઉલટી માટે આપણે નથી પીતા, મજા આવે આપણને કે ચલો એક તમે શરબત પીઓ કે તમે એક ચાની ચૂસકી કેમ મારો કે આ મજા ટેસડો પડી ગયો, તો હું એ ટેસડા માટે પીવું છું. દુઃખ દર્દ ભૂલાવાય નહીં. હા નહીં, બધા છે ને ભાઈ દુઃખ દર્દ બહુ છે ભાઈ, એટલે પીવું પડશે આપણે. દેવદાસ સભા માટે નહીં પીવાનું. અને હું તો ચા કોફી નથી પીતો, તમે નહીં માનો. એટલે ઘણા મને કે પણ તને દારૂનું વ્યસન કેમ છે? મેં કહું મને વ્યસન નથી, મને 6 મહિના દારૂ ન મળે તોય ચાલે, પણ તમને ચા કે કોફી 1 દિવસ પણ નહીં મળે તો ચાલશે નહીં ને તમને? તમે ગાંડા થઈ જશો આમ, ચા 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 છે ચા છે ભાઈ. એટલે વ્યસન કોને કહેવાય એ પણ એક જુદી વાત છે. હા, તો આ નાટકની વાત કરતો તો આ ગીત જે છે એ મેં કમ્પોઝ કર્યું કારણ કે મારી જ કથા હતી. મેં નાટકની શરૂઆત બાળપણથી જ કરી. સ્કૂલમાં તો ત્યારથી મેં નાટકની શરૂઆત કરી. શાળામાં એટલે અને ધીરુબેન પટેલ જે અમદાવાદના છે એમણે એક અદ્ભુત નાટક લખેલું. અદ્ભુત એટલે આજ સુધી આવું બાળ નાટક કોઈએ લખ્યું નથી. અંડેરી ગંડેરી ટીપરી 10.
હા, એ નાટકનું નામ હતું. અને વાર્તા શું હતી? પરિકથા કે એવું બધું કશું કાંઈ નહીં. નાટકમાં વાત હતી કે નન્નુ નામનો એક છોકરો છે, એને ગણિત આવડતું નથી, તો એને ગણિતમાં રસ લેતા કેવી રીતે કરવો એના ઉપર આખું આ નાટક હતું. અને મારા સદનસીબે મારું પહેલું નાટક પણ મ્યુઝિકલ હતું. એક તો છોકરો એને એક બેન, એક તો છોકરો એને એક બેન, બા ભણાવે ગણિત ત્યારે પડે નહીં ચેન, બા ભણાવે ગણિત ત્યારે પડે નહીં ચેન, દિવસ ઉગ્યો ડૂબી રેન, અંધેરી ગંડેરી ટીપરી ટેન, આઈશન માઈશન વેરી ગુડ મેન, અંધેરી ગંડેરી ટીપરી ટેન, આઈશન માઈશન વેરી ગુડ મેન. અને આના અમે એ કાળે 25 શોઝ કર્યા હતા. મુંબઈમાં કર્યા, અમદાવાદમાં કર્યા, અને દિલ્હીમાં કર્યા, જયપુરમાં કર્યા, ઇન્દોરમાં કર્યા, અને બહુ મજા આવતી હતી. અને આ અમારું ગ્રુપ જે છે એમાંથી હું એકલો જ આ ક્ષેત્રે આવ્યો, બાકીના બધા બીજા બીજા વ્યવસાયમાં ગયા. અને હજી અમે આ બધું ગ્રુપ જે છે, છોકરીઓ અને છોકરાઓનું બધું અમે હજી પણ મળીએ છીએ અને એ દિવસોને યાદ કરીએ છીએ. પછી આ નાટક કર્યું. પછી મારો એક પારસી મિત્ર હતો, સ્કૂલમાં સાથે ભણતો. તો એને નાટક કરવું હતું સ્કૂલમાં, પારસી નાટક. પછી કોની જોડે કરે? તો પછી એના માસીએ કહ્યું, જે સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા અને મારી માં ત્યાં ભણાવતી હતી. એટલે મારા માતા પિતા શિક્ષક હતા. હા, અને આપણે જેમ કહેવાય ને કે બાપ કહેતા બેટો સવાયો, એવું હું માનું. એટલે તમને કહું, એ લોકો શિક્ષક હતા. એટલે હા, શિક્ષક. હા, શું આ એક શિક્ષક સંભળાય છે તમને? હા, બેટર છે. તો એ લોકો 30 મિનિટનો વર્ગ લે. મેં કહ્યું હું તો એમનાથી આગળ છું, એટલે હું 50 મિનિટનો વર્ગ લઉં. એટલે મારી વાત શરૂ કરું એટલે હું કલાક સિવાય અટકું નહીં. પછી તમારે કહેવું પડે બસ હવે બહુ થયું ભાઈ. તો એને નાટકમાં કામ કરું તો મારી માને વાત કરી તો કે ભાઈ મારો ભત્રીજો છે એને કરવું છે તો શું કરીએ? કેમ કે મારો દીકરો પણ અમે એક જ સ્કૂલમાં ભણતા હતા. કે ભાઈ હા તમે એને કહો. તો એ લોકોને અમારે અમને કહ્યું કે ભાઈ તમે સાથે નાટક કરી શકો. એટલે હું પારસી સ્કીટ કરતો હતો. 8, 9, 10, 11 અમારી જોડે એ વખતે SSC હતું 11મી સુધી. એટલે આ 4-5 વર્ષ મેં નાટક કર્યા પારસી સ્કીટ. મને મજા બહુ આવતી હતી કારણ કે રમૂજી સ્કીટ્સ હોય બધી 20 મિનિટ 25 મિનિટની. અને એ ઉંમર એવી હોય ને કે આપણે છાકો પાડી દેવો છે, હે ને? વિશેષ કરીને હા, પણ તમે શરમાઈ ગયા બેન. તો આપણે છાકો પાડી દેવો હતો. એટલે છાકો પડ્યો, પણ શું થયું? ઉલટું થયું. રક્ષાબંધનના દિવસે બધી બહેનો રાખડી બાંધે તો મારે અહીંયા સુધી આવી જાય અને હું મૂર્ખો સમજો નહીં એનો અર્થ. એટલે હું તો બધીને બેન જ માની બેઠો. એટલે કોલેજમાં ગયો ત્યારે બત્તી થઈ કે વાત શું હતી હશે. એટલે એ કરતો હતો. અને મને મજા બીજી શી આવતી હતી, રિહર્સલ એના ઘરે થાય. એટલે પારસીને ત્યાં જાઉં એટલે પારસી ભોણું મળે મને. અને હું ખાવદરો છું એટલે મને બહુ મજા આવે, જુદી જુદી વસ્તુઓ હું ખાઉં. એટલે મને રિહર્સલમાં આ ખાવાનાનો પણ આનંદ મળતો હતો. જાત જાતની વસ્તુઓ બનાવે પારસી, એટલે હું ખાઉં અને રિહર્સલ કરું. હવે મને રિહર્સલનો બહુ કંટાળો આવે છે, એ જુદી વાત છે. તો અમે સ્કીટ કરતા હતા. પછી હું કોલેજમાં ગયો, પણ આ નાટક કરતો હતો એટલે મારે પ્રોફેશનલમાં જવું હતું પહેલેથી. એટલે મને સારા માર્ક્સ આવ્યા, હું હોશિયાર ગણાતો હતો. હવે કદાચ નહીં ગણાતો હું, પણ એ કાળે તો મારી હોશિયાર તરીકે ગણના થતી હતી વિદ્યાર્થી તરીકે. કે ગણિતમાં 100માંથી 100 નહીં પણ 90 આવ્યા હોય, સંસ્કૃતમાં 100માંથી 85 આવ્યા હોય. ને એક કાળે હું સંસ્કૃતમાં એસે લખતો હતો અને પત્ર લખતો હતો ને એવું બધું હતું. પણ કે તો કોલેજમાં જવાનો હતો તો મને નાટક કરવું હતું. તો મારા કઝિન છે નીનુ મઝુમદારના દીકરી મિનલ પટેલ, બહુ જાણીતી અભિનેત્રી છે. મેં એમને વાત કરી તો મને લઈ ગયા,
ચંદ્રકાંત ઠક્કર પાસે, જે અમદાવાદના જ હતા અને મુંબઈ સ્થાયી થઈ હતા. મને કહે કે આ મારો ભાઈ છે એને નાટકમાં કામ કરવું છે. તો મને કહે કે હા, હમણાં તો કાંઈ છે નહીં પણ જણાવીશું. પછી થોડા વખત પછી એમનો ફોન આવ્યો કે ઉત્કર્ષ આ રિહર્સલ છે તો આજે આવી જા. મેં ક્યાં? તો કે આ બ્રિજ કેન્ડી સ્કૂલમાં. મેં એ ક્યાં આવી? તો કે બ્રિજ કેન્ડીના રસ્તા પર ત્યાં. મેં કહું બ્રિજ કેન્ડી ક્યાં આવ્યું? તો કે મહાલક્ષ્મી મંદિર આગળનું જે છે. મેં કહું મહાલક્ષ્મી મંદિર ક્યાં આવ્યું? એટલે મને કાંઈ એક ગતાગમ જ નહીં, નિશાળેથી જવું પાંસરે ઘેર એવું હતું મારું. તો ત્યાં પહોંચ્યો અને પહેલું પ્રોફેશનલ નાટક, એટલે જનરલી એવું હોય ને કે તમે ઇન્ટર કોલેજ નાટકમાં ભાગ લો, પછી એમાંથી તમારી પ્રગતિ થાય ને તમે વ્યાવસાયિક રંગભૂમિ પર થાય. મારું ઉલટું થયું. મેં પ્રોફેશનલ નાટકથી શરૂઆત કરી અને પછી ઇન્ટર કોલેજેટમાં ગયો હતો. તો પહેલું નાટક પણ મારું આ વ્યાવસાયિક ભૂમિ રંગભૂમિ પર એ પણ મ્યુઝિકલ હતું. અલબત્ત ગાયનો બધા રેકોર્ડેડ હતા. ચંદ્રકાંત ઠક્કરે દિગ્દર્શન કરેલું, આબિદ સુરતીએ લખ્યું હતું. નાટકનું નામ હતું હિપ્પી હિપ્પી હુર્રે. અને મારું પહેલું નાટક, અને એમાં રિવ્યૂ એવો આવ્યો હતો કે આત્મશ્લાઘા લાગે તમને, બટ ઓલ ધ બુકે ફોર એક્ટિંગ ગોઝ ટુ ઉત્કર્ષ મઝુમદાર. આ બોલું છું તો મને ચંદ્રકાંત બક્ષીનું વિધાન યાદ આવી જાય છે, નમ્રતા જેવો દુર્ગુણ મેં કદી સેવ્યો નથી. એટલે હું મારી જાતને ગ્રેટ એક્ટર કહું છું. તો મારી બહેનપણી છે એ કે ઉત્કર્ષ તું કેવી રીતે કહી શકે યુ આર અ ગ્રેટ એક્ટર? મેં કહું અમને કહેવા દે ને. મેં કહું તો હું એમ કહું કે હું તો બરો મામૂલી એક્ટર છું. હા, કારણ કે હું એમાં માનતો નથી. આઈ એમ નોટ અ મામૂલી એક્ટર. એટલે મેં કહ્યું તમારી પાસે મર્સિડીઝ હોય તો તમે લોકોને એમ કહેવાના છો મારી પાસે મારુતિ 800 છે? કેમ નહીં? મારી પાસે મર્સિડીઝ છે, ઇટ્સ એ સ્ટેટમેન્ટ એમ. અને મેં કહ્યું કે હું એમ નથી કહેતો કે આઈ એમ ધ ગ્રેટેસ્ટ એક્ટર, તો એ અહંકાર લાગે. આઈ એમ અ ગ્રેટ એક્ટર એન્ડ ઓલ ઓફ યુ કેન બી ગ્રેટ એક્ટર્સ. મેં કહ્યું કે એમાં શું થાય છે, વેન આઈ મેક દેટ સ્ટેટમેન્ટ આઈ બર્ન ધ બ્રિજીસ બિહાઇન્ડ. મારા પાછળ જવાનો રસ્તો હું બાળી મૂકું છું, તોડી નાખું છું. એટલે મારે ઓડિયન્સમાં 4 લોકો હોય, 40 હોય, 4000 હોય કે 40,000 હોય, આઈ હેવ ટુ ગીવ ધ બેસ્ટ એવરી ટાઈમ. નહીં તો હું એમ ન કહી શકું. બરાબર ને? તમે 6ના શો, મારા 2 શો છે, 6 વાગે અને 9 વાગે. તમે 9ના શોમાં આવ્યા, ઉત્કર્ષ મજા નહીં આવી બહુ. તમારે છે ને રઘુવીરભાઈ 6ના શોમાં આવવું હતું. આઈ વોઝ સો ગ્રેટ અને ઓડિયન્સ ઓલ્સો જસ્ટ વેન્ટ ક્રેઝી. પણ ભાઈ હું 9ના શોમાં આવ્યો ને, મને થોડી ખબર પડે કે તું 9ના શોમાં નથી કરવાનો સારું. તો તારે મને કહેવું હતું કે હું 6ના શોમાં કરીશ અને 9ના શોમાં નહીં કરું. અને તું તારી જાતને ગ્રેટ એક્ટર કહે છે તો પછી આ કેમ આવું બોલ્યું તે? એટલે મારે સતત સજાગ રહેવું પડે કે 6નો શો હોય, 9નો શો હોય, ઓડિયન્સ ગમે તેવું હોય, મને ગાળો, એટલે હું આમ મૂડમાં ન પણ હોઉં અને એવું હોય અરે કે આમ ઘરે પાર્ટીનું હોય, કોઈનો જન્મદિવસ હોય અને મારે ટ્રેજિક રોલ કરવાનો હોય તો કોઈને ખબર ન પડે, અથવા પ્રોડ્યુસર પૈસા ન આપતો હોય છતાંય મારે કોમેડી કરવી પડે. એટલે ઓડિયન્સને તો એમ જ લાગવું જોઈએ કે આ સરસ કરે છે. એટલે ગુજરાતીમાં એક શોઝ માટે શબ્દ વપરાય છે, પ્રયોગ. આપણે આ મારો કેટલામો શો, એવું કેટલા શોઝ થયા તારા એ હવેની જનરેશન કહેતી હશે, પણ અમે કહેતા હતા કેટલામો પ્રયોગ છે તારો? બરાબર ને સૌમ્ય? તો પ્રયોગ છે ને, એટલે પ્રયોગ ઇઝ એન એક્સપેરિમેન્ટ. એટલે તમને ખબર નથી કે તમારો આ પ્રયોગ કેવો જવાનો છે. તમે પાછળ ગમે તેટલું સરસ કર્યું હોય, પણ આજનું અપઘડીનું અત્યારનું શું એમ. હવે ધારો કે મેં ફર્સ્ટ એક રંગભૂમિનો સરસ કર્યો, પણ એના પર મુસ્તાક રહીને હું આવી ન શકું અહીંયા. આ તમારું મજા નહીં આવી. આ પહેલું વધારે સારું હતું. એટલે મારે સતત જાગૃત રહેવું પડે. એટલે પહેલું કર્યું, પણ પછી મને થયું કે મેં ઇન્ટર કોલેજેટમાં કાંઈ નથી કર્યું. કારણ કે એ ઉંમર એવી હતી કે મારે મારા કલીગ જે હોય, સાથે ભણતા સહાધ્યાયીઓ હોય, એમાં મારો દબદબો કરવો હતો. અને એ વખતે તો એવું હતું મુંબઈમાં, બિરલામાં સોમથી શુક્ર એલિમિનેશન રાઉન્ડ થાય, 40 ગુજરાતી નાટકો આવે. હા, અને હકડે ઠઠ હોય આખું ઓડિયન્સ. બિરલા 1100ની કેપેસિટીનું થિયેટર, એમાં તમને બ્લેકમાં પણ ટિકિટ ન મળે.
કારણ કે બધા છોકરા છોકરીઓ આ ફેસ્ટિવલ માટે જ આવ્યા હોય, નાટકના ફેસ્ટિવલમાં. મેં એવું કે આમાં જો હું કંઈક કરું ને તો મજા આવી જાય, જીવન જીવવા જેવું લાગે એમ. તો પહેલા વર્ષે હું ઝેવિયર્સમાં દાખલ થયો હતો. તો મેં કહ્યું કે ગુજરાતી મંડળ છે, હા છે ને, નાટકો કરે? ના, નાટક નથી કરતા અમે. એવું તો મારે કરવું હોય તો તમારી પેલા ઉપર કરો. એવું બજેટે નથી, તો શું કરવું હવે? એટલે નાટક તો મારે કરવું હતું, બજેટ નથી, ઝેવિયર્સ કરતી એ નથી. તો હું તમને આ યંગસ્ટર્સને એક સલાહ આપું છું. તો તમે આવી પરિસ્થિતિમાં શું કરો? એમ જ કહો ને, ભાઈ મારે તો કરવું હતું પણ કોલેજમાં રસ જ નહોતો, એ લોકો પાસે બજેટ જ નહોતું, એટલે હું નહીં કરી શક્યો. મેં એવો રસ્તો નહીં અખત્યાર કર્યો, કારણ કે મારી આગ જે હતી ને એ બહુ જ પ્રજ્વલિત હતી. એટલી મને બાળી નાખે એવી હતી કે મારે નાટક કરવું છે ને કરવું છે. તો મેં શું કર્યું, પૈસાએ નહીં, શું કે આપણે કોઈને મળી રહ્યા છે તે છે. એટલે પ્રવીણ સોલંકી કરીને રાઇટર છે, એને મળ્યો હું. શું કે હું ઝેવિયર્સમાં છું, મારે નાટક કરવું છે. વેરી ગુડ, તો તમે મારે નાટક લખી આપશો? ક્યાં લખી આપું? શું કે મારી પાસે પૈસા નથી. તો એ પણ નવાઈ પામી ગયા કે પૈસા વગર આ નાટક કરવા આવ્યો છે, બસ ઉત્સાહ છે? હા, ઉત્સાહ ઘણો છે. તો ભાઈ ચાલ, હું તારે માટે નાટક લખી પણ આપીશ, હું ડિરેક્ટ પણ કરી આપીશ, તું તારી ટીમ ઊભી કરી લે. એટલે હું તો રાજીનો રેડ થઈ ગયો કે આ એક મોટો અવરોધ હતો એ મેં પાર કર્યો. પછી ચા પાણીનો ખર્ચો થાય એટલે મેં એવું કાંઈ નહીં, એ ખર્ચો હું ઉપાડી લઈશ, એમાં જાજો કંઈ ખર્ચો થાય નહીં. અને એ કાળે એવું નહોતું કે રિહર્સલ પત્યા પછી બધા પીવા બેસે, તો ચા પીવા બેસે, દારૂ બારૂ એવું કાંઈ નહીં. એટલે મેં કહ્યું કે આ તો આપણને અનુકૂળ આવે છે. એટલે કર્યું, શોધે આવ્યા 2 એક્ટરોને, અને એ મર્ડર મિસ્ટ્રી હતી. એમાં હું હીરો કમ વિલન હતો. નાટક જાય છે અને એમાં એવું છે, ઇન્ટર કોલેજમાં એ વખતે ઓડિયન્સ છે ને તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરે, તો તમારે ઓડિયન્સને હાવી નહીં કરવા દેવાનું તમારા પર. એટલે થાય ને, હા, તો સેન્ટ ઝેવિયર્સ કોલેજ પ્રસ્તુત કરે છે પ્રવીણ સોલંકી લિખિત દિગ્દર્શિત નાટક કોઈની આંખમાં સાપ રમે છે. એટલે આવે ઓડિયન્સ, ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા, એટલો સરસ અવાજ આવે, મોટે જ મસ્ત એ કર્ટન ખુલે. હવે તમે એને અતિક્રમીને જો ભજવી શકો તો તમે પાર પડો, નહીં તો તમારું નૌકા ડૂબી જાય. તો મારો માર કરતો નાટક ગયો. પછી છેલ્લું દ્રશ્ય હતું, હું આવી રીતે બેઠો છું, મારી સાથે મારો એક બીજો કલાકાર મિત્ર છે, અને હિરોઈનની એન્ટ્રી થાય અને મને હેન્ડ્સ અપ કરે. એટલે મારાથી પાછળ જોવાય નહીં. હા, તો આવી જ નહીં એ. હવે ધારો કે મેં 2 સેકન્ડનો અહીંયા પોઝ લીધો હોય તો તમે શું કહો? ભૂલ્યો, ડાયલોગ ભૂલ્યો. હા, એટલે બધાને થયું કે હું ડાયલોગ ભૂલી ગયો અને મારા સાથે. એટલે મારે, અને કારણ કે બધું ઇમ્પ્રોવાઇઝેશન કરી નાખ્યું, હવે કંઈ હતું નહીં. અને છેલ્લી એક ડાયલોગ હતો એનો એ આવી નહીં, એટલે બધાએ ગણપતિ બાપા શરૂ કર્યું. એ અમે કહેવું કેવી રીતે ઓડિયન્સને, હું ડાયલોગ નથી ભૂલ્યો ભાઈ, હું નથી ભૂલ્યો, અમારે હિરોઈન આવતી નથી, એવું તો બોલાય નહીં. હા, પછી અચાનક આમ અટ્ટહાસ્ય થયું ઓડિયન્સમાં કે કેમ કે હિરોઈન આવી પણ એ ફ્લેશબેકના કપડામાં આવી. એ ધારો કે તમે આમ સાડી પહેરી છે, ફ્લેશબેકમાં એ પંજાબીમાં છે કે ગાઉનમાં છે, હા, અને પછી ફરી પાછું આવી જાય તો એણે સાડીમાં આવવું જોઈએ, એને બદલે એ ગાઉનમાં જ આવી. હા, અને નાટક ત્યાં બેસી ગયું. છેલ્લે ઘડી અમારા વાણ ડૂબી ગયા. મેં એને કહ્યું કે તું કેમ આટલી મોડી આવી? શું કરું, આ હૂક ભરાઈ ગયો હતો, એટલે આઈ કુડ નોટ ટેક ઇટ ઓફ. હવે એ બિચારીનો એ વાંક નહીં. એટલે મારો પહેલું જે હતું પ્રયાસ એ નિષ્ફળ ગયો. સેકન્ડ યર, અને મેં ફર્સ્ટ યરમાં હિન્દી નાટક કરેલું. અમારે કોલેજમાં હિન્દી ગ્રુપ કોમ્પિટિશન થતી હતી, કોલેજેટ નહીં, ઇન્ટર ગ્રુપ કોમ્પિટિશન. એટલે સતીશ રાવ વોઝ માય ક્લાસમેટ, કવિતા કૃષ્ણમૂર્તિ વોઝ માય ક્લાસમેટ, અને ફારૂક શેખ વોઝ સિનિયર ટુ મી બાય કપલ ઓફ યર્સ, અનિલ કપૂર વોઝ જુનિયર બાય 2 years. એટલે આવું બધું હતું. એટલે ઝેવિયર્સમાં જ અમારા 9-9, 10-10 ગ્રુપ થાય, એમાં એલિમિનેશન રાઉન્ડ થાય. તો એમાં રમણકુમાર કરીને જે ડિરેક્ટર જે છે એને કે હું તારા માટે એક નાટક ડિરેક્ટ કરું છું. હા, એટલે ઉલટી ગંગા કર્યું પ્રબોધ જોશીનું.
એ બહુ સરસ ગયું, એટલે હું પ્રખ્યાત થઈ ગયો. એટલે હું જે ઇન્ટ્રોવર્ટ હતો એમાંથી એક્સ્ટ્રોવર્ટ થતો ગયો. હા, એટલે એ ફાયદો થયો. પછી સેકન્ડ યર ઇન્ટરમાં આવ્યો એટલે મેં કહ્યું કે ચાલો હવે હું પાછો પ્રયત્ન કરું છું. તો હવે શું કરું, તો હું ખાલસાના ગ્રુપમાં મારો સંબંધો થઈ ગયા હતા, તો એ લોકોને ત્યાં જતો હતો. તો મેં કહ્યું મારે નાટક કરવું છે. તો લક્ષ્મીકાંત કરપે કરીને એ જમાનામાં બહુ મોટું નામ હતું. મને કે ઉત્કર્ષ આ વખતે કયું નાટક કરે છે? હું નથી, મારી પાસે નાટક કંઈ જ નથી, પૈસા નથી, નાટક નથી, કંઈ નથી. તો કરવું છે? મેં કહ્યું તમે કરશો ડિરેક્ટ? હા, સ્ક્રિપ્ટ પણ તમે લઈ આવશો? તો હા લઈ આવું છું. હા, તારે માટે અને પૈસા નથી જોઈતા ગાંડા. હા, તું કર એમ. એટલે આવા મેં કહ્યું ને, તમારી અંદરની આગ હોય ને પ્રજ્વલિત એકદમ, તો બધા રસ્તા ખુલતા જાય છે. તમને ઉપરવાળો બધા માર્ગ ખોલી જ નાખે છે. પણ આપણે કેવું છે, ના પણ શું કરું, આને રસ નહોતો, કોઈને રસ નહોતો, પછી હું શું કરું? હા, એટલે આપણે નબળું જ બોલીએ. મારે કરવું છે એવું તમે જો દ્રઢ નિશ્ચય રાખો ને તો તમે કરી શકો. યુ હેવ ટુ બી પોઝિટિવ કે હું નાટક કરીશ. પણ આપણે બધા નહીં થાય. જો ને કોઈ આવું બધું કરે છે, હું કેવી રીતે કરું? તો એ નાટક બે જ કેરેક્ટર, વિજય તેંડુલકરનું નાટક હતું, વકીલ અને કેદી. મેં એક છોકરાને શોધ્યો, મને કહે કે ડોન્ટ વરી ઉત્કર્ષ, આઈ હેવ ડન પ્લેઝ ઇન સ્કૂલ્સ, આપણે કરીએ છીએ. હા, આર યુ શ્યોર? હા હા, તું ગભરા નહીં, હું છું ને. હું ભલે, તો આપણે કરીએ બંને જણા. અમે રિહર્સલ કર્યા અને બધું કર્યું. શોનો દિવસ આવી ગયો, ફરી પાછું ગણપતિ બાપા શરૂ થયું. અને મારા નાટકમાં સેટમાં એક જ વસ્તુ હતી, એક સ્પેશિયલ ચેર હતી. એ ચેર હું ઝેવિયર્સમાંથી બિરલામાં લઈ આવ્યો. આપે નહીં પરવાનગી, પણ હું બધી એક્ટિવિટી કરતો હતો એટલે મને કહ્યું પીયુને કે હેડ પીયુને કે ભાઈ લઈ જતું. એટલે હું લઈ આવ્યો, મૂક્યું, નાટક શરૂ થયું. કર્તન ખુલ્યો ગણપતિ બાપામાં. પછી મારી પીઠ છે, હું અહીંયા ઊભો છું અને એને જોઉં છું જે અહીંયા બેઠો છે. બોલ નાટક બોલ. અને એની લાઈન શરૂઆત હતી, એટલે મારાથી બોલાય એવું નહોતું. હા, આમ જ બોલ ને કાંઈક તો બોલ તું. અને ઓડિયન્સને સમજાઈ ગયું કે શું છે. એટલે ગણપતિ બાપા એટલું થયું ગયું કે કર્ટન પડી ગયો. હા, પછી કર્ટન પડ્યા પછી પણ વાર્તા ચાલુ રહી. બધાએ કહ્યું કે જો તમારા નિર્ણાયકે કહ્યું મેનેજમેન્ટે કે તમારે ઇન કેમેરા નાટક ભજવવું હોય તો એને માટે પણ આપણી તૈયારી છે, ઓડિયન્સને આપણે અવગણીશું, તમે નાટક ભજવો. તો મારો મિત્ર જે સાથી કલાકાર, ના ઉત્કર્ષ, આપણે ઓડિયન્સની સામે જ ભજવવાના છીએ. મેં કહ્યું આર યુ શ્યોર? એનો કોન્ફિડન્સ એટલો બધો હતો ને કે હું એમાં આવી ગયો. એટલે કે હા, આ તો જરાક હું પહેલો થઈ ગયો તો કંઈક થયું હતું, એ તો મને એવું કંઈક એને બહાના કાઢ્યા. ફરી પાછું કર્ટન ખોલ્યો, એનાઉન્સ થઈ. હા, અને ગણપતિ બાપા શરૂ થઈ ગયું કે આ જ નાટક એ લોકો ફરીથી કરે છે તો આપણે પણ ગણપતિ બાપા જોરથી બોલીએ એમ. ફરી પાછું આવ્યો, હું તું કહેતો હતો ને તારો કોન્ફિડન્સ હતો, બોલ નાટક બોલ, ડોયલ કૂચ તો બોલ એમ. હું મારી કળા દર્શાવું એ પહેલાં ફરીથી કર્ટન પડી ગયું. એટલે વિચાર કરો, મને થાય કે મેં આ ઓલ ધ બુકે ફોર એક્ટિંગ ગોઝ ટુ ઉત્કર્ષમાં હતો એવો રિવ્યૂ લીધો હોય અને અહીંયા મારું નાટક જ ભજવાય નહીં. મારા મા બાપ, મારા મામા મામી બધા આવ્યા હતા. હા, હવે જમવા જવાનું હતું તો હું ગયો જ નહીં, શું મોડું દેખાડું. એટલે ખુરશી મૂકવાને બાને ઝેવિયર્સમાં ગયો પાછો અને પછી ઘરે જતો રહ્યો. અને ઇન્ટરમાં એક બાજુ ગુજરાતીમાં આવું ચાલે છે અને ઇન્ટરમાં હું આપતો હતો પરીક્ષામાં, તો મને એક ઓફર આવી. હિન્દીમાં નાટ્ય મંડળમાં હું ભાગ લેતો હતો, સંગીત મંડળમાં પણ હું ગાવાનું કરતો હતો. ફર્સ્ટ યરમાં કેન્ટીન ક્યાં આવી છે મને ખબર નહોતી. નિશાળેથી જવું પાંસરે ઘેર, અથવા નિશાળે આપણે કોલેજથી લાઇબ્રેરીમાં જવાનું. લાઇબ્રેરીમાં જઈને બધું ટૂલ એટલે શું, TOOL ટૂલ, કારણ કે હું ગુજરાતી માધ્યમમાંથી ગયો હતો અને બધું કોલેજમાં તો અંગ્રેજી, એટલે આપણને પલ્લે જ ન પડે કાંઈ. એટલે બધાને થાય કે આ તો બહુ સ્ટુડિયસ છે, પહેલા દિવસથી જ લાઇબ્રેરી, આ તો સ્કોલર લાગે છે. હા, એવું હતું. અને મારા જે અંગ્રેજી માધ્યમમાંથી આવ્યા હતા એ લોકોને 3rd ક્લાસ મળ્યો ફર્સ્ટ યરમાં અને મને હાયર 2nd ક્લાસ મળ્યો. હા, એટલે હું કરી શક્યો. પણ પછી ઇન્ટરમાં એવું થયું
કે મને ક્લાસ ક્યાં છે એ ખબર નહોતી. કેન્ટીનમાં કઈ કઈ વસ્તુઓ મળે છે, શું છે શું નહીં, એ બધું ખબર. એટલે આખો ચેન્જ થઈ ગયો 180 ડિગ્રીમાં. હું બધી પ્રવૃત્તિમાં ભાગ લેતો થઈ ગયો. પછી એક ઓફર આવી, વેઇટિંગ ફોર ગોદો અમારા કોલેજના પ્રોફેસર ભજવવા માંગતા હતા. બહુ જ પ્રખ્યાત નાટક સેમ્યુઅલ બેકેટનું, જેને નોબેલ પ્રાઇઝ પણ મળેલું, લેખકને એને નાટક. તો એ ભજવવા માંગતા હતા હિન્દીમાં, અને એક્ટરો શોધતા હતા, પણ મળે નહીં. કારણ કે સારા એક્ટરો પણ જે હતા મારાથી નામવંતા આગળના, એ લોકોએ ના પાડી, કારણ કે પ્રિલિમ્સ આવવાની હતી. અને અમારા પ્રોફેસર કહે કે હું પ્રિલિમમાં પણ રિહર્સલ રાખીશ. અને હું તો તૈયાર જ હતો. મેં કહ્યું મારે મજા માણવી છે, તો આવી સંધિ જે છે, તક મળી હોય જવા ન દેવાય. એટલે મેં કહ્યું કે હું કરીશ કામ આમાં, વેઇટિંગ ફોર ગોદોમાં. એટલે મેં લીધું. એટલે સવારેથી 9 થી 11 પરીક્ષા આપવાની, અને 12 વાગ્યાથી રિહર્સલ શરૂ થાય. રાતના 8-9 વાગ્યા સુધી રિહર્સલ ચાલે. બીજા દિવસે પાછી એક્ઝામ આપવાની, અને પછી પાછા રિહર્સલમાં કરવાનું. એવી રીતે મેં એ નાટક કર્યું, અને સુપર ડુપર હિટ થઈ ગયું. હા, એટલે મને આમ વાહવા બધી બહુ મળી, આનંદ થયો. પણ સાથે સાથે એક બીજી વસ્તુ પણ થઈ. હા, પછી હું જ્યારે જુનિયરમાં ગયો ને, તો મને ફોર્મ નહીં આપ્યું, તમારી હાજરી ખૂટે છે. એટલે મારા એક પ્રોફેસર હતા ઇંગ્લિશના, અને મેં મોટે ઉપાડે અંગ્રેજી સાહિત્ય જોડે BA કર્યું. એટલે 10માંથી 8 પેપર્સ ઇંગ્લિશમાં, 14મી સદી ને 15મી સદી ને પ્રોઝોડી ને બધું, રઘુવીરભાઈ. એટલે આપણને પલ્લે જ ન પડે. તે મારા કઝિન કે ઉત્કર્ષ ત્યાં શું કાંડપણ કર્યું, તે બીજા સબ્જેક્ટ લેવાતા ને. મેં કહું ને, આપણે મારવો તો મીર નહીતર ફકીર, એ આપણો અભિગમ રહ્યો. એટલે મેં કહ્યું એ કરીશ. અને મારી આ બધી પ્રવૃત્તિ વધી ગઈ, એટલે મને ફોર્મ નહીં આપ્યું. આ જુનિયરની પહેલાં હું એક વાત કરી દઉં. હું ઇન્ટરમાં હતો ત્યારે મેં નોખી માટીને નોખા માનવી કર્યું. અગેન મેઇન સ્ટ્રીમનું નાટક જે હતું, મહર્ષિ કર્વેની જીવન પર જે આધારિત હતું, ગિરીશ દેસાઈએ ડિરેક્ટ કર્યું હતું. તો એમાં સરસ રોલ કર્યો, મજા આવી ગઈ. તો ગિરીશભાઈ પછી સત્યદેવ દુબે કરીને બહુ મોટા ગજાના ડિરેક્ટર હતા, એક નાટક કરતા હતા સખારામ બાઇન્ડર ગુજરાતીમાં. તો એમણે ગિરીશભાઈને સખારામની ભૂમિકામાં કાસ્ટ કર્યા. પછી પ્રોડક્શન સંભાળવા માટે કોઈ જોઈએ ને, તો ગિરીશભાઈ કહ્યું ઉત્કર્ષ તું આમાં આવી જા, તું પ્રોડક્શન સંભાળ. તો એ નાટકમાં તરલા મહેતા, ધીના પાઠક, ગિરીશ દેસાઈ, નામદેવ લવટેને બધા હતા, અને દુબે વોઝ ડિરેક્ટિંગ. તો દુબે મને કહે સડનલી, ઉત્કર્ષ યુ આર ડુઈંગ માય નેક્સ્ટ પ્લે. એટલે કેવા રસ્તાઓ ખુલતા જાય છે. અને એના નાટકો હું પુષ્કળ જોતો હતો, અંધાયુગ ને આધે અધૂરે ને હયવદન ને બધા. તો મેં કહ્યું કે ઓકે વેરી ગુડ. પછી મેં એને પૂછ્યું રિહર્સલ થઈ ગયા પછી, શું તમે મને નાટકમાં તો જોયો નથી, તો તમે મને કાસ્ટ કેવી રીતે કર્યો? કે એક્ટર તો હું બનાવું છું ને. અને મુંબઈના ગુજરાતી, મરાઠી, હિન્દીના જેટલા કલાકારો સર્વશ્રેષ્ઠ હતા, એ બધાએ આના હેઠળ કામ કર્યું છે, દુબેના હેઠળ. પછી રિહર્સલ શરૂ થયા, 4 ટીમ બદલાઈ ગઈ, 4 મહિના રિહર્સલ ચાલ્યા. હા, અને એનો તેજ મિજાજ, એટલે સીધી મા બહેનની ગાળોથી જ શરૂઆત કરે, તમે જો ગરબડી કરી હોય તો. અને હું તો આમ સંસ્કારી કુટુંબનું કુમળું ફૂલ, એટલે હું તો નર્વસ થઈ જાઉં, આપણે સાંભળ્યું ન હોય આવું, ત્યારે શું કરું. પછી એક મને કહે કે 100 બાર સ્ક્રિપ્ટ પढ़ ले. कितनी बार? 100 बार. जोर से बोल, और जोर से मैं सुनाई, मुझे सुनाई नहीं देता, बोल. હા, આવી રીતે આપણે પાસે બોલાવડાવે, એટલે આપણે વધારે નર્વસ થઈ જાય. 100 બાર 100 બાર જોર સે બોલ, નાટક મેં કામ કરના હે ને, એટલે હા કરવું છે. પછી ગાળો આપે, આ છે તે છે, પણ વાંધો નહીં. પછી મને પૂછ્યું પઢ લે અઠવાડિયા પછી? મેં કહ્યું કે હા. 100 બાર પઢ લિયા? 100 બાર તો નહીં પડે, કારણ કે જૂઠું બોલતા મને આવડતું નહોતું. અત્યારને એટલું આવડતું નથી, હજી ફાવટ નથી આવી. એટલે મેં કહ્યું કે 10 વખત વાંચી લીધું છે, तो आज नो रिहर्सल फॉर यू, जाओ वहाँ पर बैठो, मुंह में पेंसिल रखो और पूरा नाटक पढ़ते जाओ तुम. એને લિટરલી મારી પાસે 100 વખતે નાટક વંચાવ્યું હશે. હા, એટલે હું નર્વસ થઈ ગયો, ટોયલેટમાં જાઉં તો લોહી પડે.
કારણ કે આવી રીતે કોઈ ડિરેક્ટ કરે આપણને ખબર જ ન હોય. અને મને થાય કે હવે આની જોડે હું કઈ ભાષામાં વાત કરું. અંગ્રેજીમાં બોલું તો મારી એ ભૂલો કાઢે, એટલે અંગ્રેજીમાં બોલાય નહીં. હિન્દીમાં બોલવા જાઉં તો એમાંય ભૂલો કાઢે. એટલે મેં કહ્યું કે ભલે આની જોડે હું ગુજરાતીમાં વાત કરું, તો ગુજરાતીમાં તો ભૂલો નહીં કાઢે મારી, તો મારો બેટો ગુજરાતીમાંય ભૂલો કાઢે મારી. એને બધી ભાષાઓ આવડે, મુંબઈમાં રહેતો. એટલે હું મૌન જ રહું કે ભાઈ આપણે મૌન રહેવાનું અને કરતા રહેવાનું. અને એ નાટક કર્યું અમે મોહિત ચટ્ટોપાધ્યાયનું, ગિની પિગ કરીને, અને દુબે એને નામ આપ્યું અચ્છા એક બાર ઓર. આ અચ્છા એક બાર ઓર શું કામ નામ આપ્યું હતું એની પાછળ પણ એક વાર્તા છે. એ વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ક્લાસિફાઈડ એડ આવે, નાની નાની નાટકોની, મોટી મોટી એડ કોઈ નહોતું આપતું. અને એમાં કેવી રીતે કરે, નાટકનું નામ એથી શરૂ થયું હોય તો એની પહેલાં આવે. હા, એટલે કિસ્સા કુર્સિકા તો એ પછી જાય, કે અચ્છા એક બાર ઓર તો પહેલાં આવે. એટલે આપણી નાટકની જાહેરાત પહેલી આવે, એટલે માટે એથી જ બધા નાટકોનું નામ આપે, એવું એનું ભેજું. તો એ અચ્છા એક બાર ઓર એ નાટક આવ્યું. તો એમાં કલાકારો કોણ? દુબે, ચિત્રા પાલેકર એટલે અમોલ પાલેકરની એક્સ વાઇફ, ફર્સ્ટ વાઇફ, હું અને અમરીશ પુરી. 1973ની વાત આ. અને મારી એટલે ચિત્રાને અને દુબેની પેર, અને મારીને અમરીશ પુરીની પેર અમે નાટક કર્યું. એ બહુ સરસ ગયું. ઘણા બધા શોઝ કર્યા, ઘણું બધું મને શીખવાય મળ્યું, અને એવી રીતે ચાલી. અને કમનસીબી એવી છે કે આપણે અમરીશ પુરી એટલે ફિલ્મી એક્ટર જ સમજીએ છીએ, પણ હી વોઝ મચ બેટર એક્ટર ઓન સ્ટેજ. એવા અદ્ભુત કામ કર્યા છે એણે કે એક નાટક જોયું હતું મેં. એટલે આપણે જે એક્ટિંગ તમે કરો ને કે આવ્યું છે, આટલું બધું શીખ્યું છે તે છે કારણ કે હું ઓબ્ઝર્વ કરતો હું. મને રોલ ન મળ્યો હોય તો આપણે દુબે જે છે એની વાર્તામાંથી એના જેવું હું કરું. દુબેને નાટકમાં કામ કરું હતું, એ તોતડાય, હા, નાટકમાં કોઈ લે નહીં, હા, પછી એ જાય તો બેઠે રહો તું, એટલી તો અનુમતિ આપી ને રિહર્સલમાં, તો આપણે બેસીએ, એ બેસે રિહર્સલ જોએ, હા. એટલે આખો મહિનો એક એણે એવું કર્યું છે. કોઈ એને ભાવ ના આપે કાંઈ નહીં, હું બેસું છું, રિહર્સલ જોઉં છું. પછી એક દિવસ કોઈ કલાકાર નહીં હોય તો મૂંઝવણ થઈ ગઈ કે શું કરવાનું. આપણે કલાકાર નથી આવ્યો, શો નહીં થાય, હું કરું. કે તું કેવી રીતે કરશે, તને નાટકના રિહર્સલ નથી તે કર્યા, યાદ નહીં હોય તને તારા ડાયલોગ, મુમેન્ટ્સ યાદ નહીં હોય. ને મને યાદ છે બધું. કે એક મહિનો જ એણે રિહર્સલ જોયેલા, એટલે એણે આખું નાટક મોઢે કરી લીધેલું, કે બીજા કેરેક્ટરના પાત્રો પણ હું જે છે ડાયલોગ એ પણ હું બોલી શકું, અને મને મૂવ્સ પણ બધી યાદ છે, હા. એટલે એણે એવી રીતે કરેલું. એટલે હું એની પાસેથી જે શીખ્યો. એટલે મેં કહ્યું કે આપણે નિરીક્ષણ કરતા રહેવાનું, એટલે આપણે શીખી શકાય એમ. આટલા બધા સ્ટાલવર્સ જે હોય, એટલે મારું અચ્છા એક બાર ઓર બહુ ગાજ્યું ને થઈ ગયું. એ ઇન્ટરમાં મેં ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી. હું જુનિયરમાં આવ્યો તો જુનિયરમાં પણ બધા આના શોઝ ને બધું હતું, મને ફોર્મ નહીં આપ્યું એ લોકોએ. પછી હું ઘરે ગયો, ઘરે કેવી રીતે કહેવાનું, શું છે આ નાસ્તો કૂદતો આવ્યો તું, ફોર્મ નથી આપ્યું મને. ફોર્મ નહીં આપ્યું મને, હા. કારણ કે પેલી નર્વસ આપણે થઈ ગયા હોય તો આપણે જે કઈ રીતે કરીએ ને કે આપણે જ કહી દેવાનું હસતા હસતા. મારા મા બાપે મને મને એક શબ્દ કહ્યો નહીં, વઢ્યા નહીં કે આ નાટકના છંદ છોડ અને ભણવામાં ધ્યાન રાખ, એવું નહીં કહ્યું. એટલે આજે હું કંઈ જે કંઈ પણ છું ને એ મારા માતા પિતાને લીધે. અને તમને યુવાનોને એક જ સલાહ આપું છું, તમારા માતા પિતાને તમે બીજું કાંઈ ના આપો ને, ખૂબ જ પ્રેમ આપજો. કારણ કે મા બાપને પ્રેમથી વિશેષ કંઈ જોઈતું નથી પોતાના સંતાનો પાસેથી. એટલે એ વસવસો કાયમ રહી જાય આપણને, એટલે એ નહીં કરતા. તો પછી જુનિયર નહીં થયું એટલે સિનિયરમાં જાઓ. ને એ વખતે એવું હતું કે તમે જુનિયરમાં ન મળ્યું હોય તો તમને સિનિયરમાં પ્રમોટ કરે. એટલે મને સિનિયરમાં મોકલે. ફરીથી એડમિશન લેવાનું, તું ગયો ઓફિસમાં ક્લાર્કની પાસે, તો એને મારું સિનિયરનું ફોર્મ ભર્યું. નો, I want to be in junior. I don't want to go to senior. What? No, you can't do that. I said, I want to repeat my junior. You can't do that. I said, yes, I want to repeat. Then you have to go and meet vice principal.
હું જઈશ એમની પાસે. હા, તો શું કામ મારે જુનિયર રિપીટ કરવું હતું? કારણ કે મેં ઇન્ટર કોલેજમાં છાકો નહોતો માર્યો ને મારો ગુજરાતીમાં. ભલે દુબે જોડે કામ કર્યું, અમરીશ પુરી જોડે કામ કર્યું, પણ ઇન્ટર કોલેજનું શું? તો એમાં 0 હતો. એટલે મેં કહ્યું કે મારે જુનિયર રિપીટ કરવું છે અને મેં નક્કી કરેલું કે સિનિયરમાં હું નાટક નહીં કરું. તો મારી પાસે એક જ વર્ષ હતું. તો પ્રિન્સિપાલને મળ્યો, મને કે યંગ બોય, યુ નો 1 year will make a difference to your life. I said, precisely for that I want to repeat. અને પછી મારે નાટક કરવું હતું. હું પાછો પ્રવીણ સોલંકી પાસે ગયો. મારે નાટક કરવું છે, કેમ કે મારી પાસે સમય નથી, તું અરવિંદ ઠક્કરને મળ. હા, તો એમને મળ્યો. બહુ મોટા ગજાના ડિરેક્ટર હતા. મને કહે કે તારે શેને માટે નાટક કરવું છે? ઇનામ માટે નાટક કરવું છે કે મજા માટે કરવું છે? એટલે મેં કહ્યું મારી જીવનયાત્રા મજા માટે છે. મને ઇનામ મળ્યા, એવોર્ડ્સ મળ્યા એનો કંઈ હરખ શોખ નથી. એ બાય પ્રોડક્ટ છે. એમ તમે કરો ને ઇનામ મળી જાય, પણ ઇનામ માટે કોઈ દિવસ વસ્તુ ન કરાય. મજા આવે. એટલે મારી આ ટ્રીપ છે. મને વસ્તુમાં મજા આવે તો જ હું કરું, બાકી ન કરું. તો મને કહે તો હું તને એક નાટક આપું છું, તું આ વાંચી જા, તને જો ગમે તો આપણે એ નાટક કરીએ. એટલે મને નાટક આપ્યું. એ હતું આયનેસ્કોનું ધ લેસન. એબ્સર્ડ થિયેટરનું એ નાટક હતું. અને નાયસ્કો બહુ મોટા ગજાનો લેખક હતો. ઇંગ્લિશમાં હતું. હું વાંચીને નર્વસ થઈ ગયો. મને સમજાય જ નહીં નાટક. મેં કહ્યું પણ હું ઇંગ્લિશ લિટરેચર જોડે BA કરું છું અને ઇંગ્લિશ આમ તમે એનો અર્થ પૂછો કે આ શું લખ્યું તો હું કહી શકું, આ છે, આનો અર્થ આ છે, પણ આખું નાટક શું છે એ મને ખબર જ ન પડે. ત્યાં દુબેની ટ્રેનિંગ મને કામમાં લાગી. હું એક જ દિવસમાં 10 વાર વાંચી ગયો. એટલે ધીરે ધીરે નાટક ખુલતું ગયું. અચ્છા આમાં આ છે, અચ્છા આમાં આવું છે, એટલું સમજાયું નહીં, પણ કહ્યું કે આ કરવા જેવું છે. અને એ સિલેક્ટ કરવા પાછળના કારણો પણ હતા. શું હતું? એમાં 2 જ પાત્રો હતા. હા, જે હું આસાનીથી બીજું પાત્ર શોધી શકું. એટલે એનો નહીં. સેટનો ખર્ચો નહોતો. સિમ્પલ ટેબલ ખુરશી, એક મોટું ટેબલ અને ખુરશી. લાઇટ્સ પણ કાંઈ નહીં. હા, ડે લાઇટમાં તમે નાટક કરી શકો એવું હતું. એટલે મેં કહ્યું કે આ નાટક ઉત્તમ છે મને ભજવવા માટે, અને નાટક એ સારું છે અને આ કરી શકાય એમ છે. મ્યુઝિક કાંઈ હતું જ નહીં. પછી મને કહે પણ આ નાટક લખશે કોણ? કે આનું કંઈ કોઈનું કામ નહીં, કોઈ મોટા ગજાનો લેખક જોઈએ. એટલે મેં કહ્યું તો મારા ધ્યાનમાં એક વ્યક્તિ છે. હા, આપણે એને કહીએ. મેં કહ્યું કોણ છે? મેં કહ્યું સીતાંશુ યશસ્ચંદ્ર. એટલે મેં કહ્યું કે સીતાંશુ પાસે જે, હા એ ઉત્તમ છે, એની પાસે જા. એટલે એ વખતે મીઠીબાઈમાં ભણાવતા હતા. તો હું એમની પાસે ગયો બુક લઈને. હું સીતાંશુભાઈ, અને એ ઓળખતા હતા, મારા ઘરે પણ આવી ગયા હતા અને બધું. એટલે મને થોડાક હિંમત આવી હતી. મારે નાટક કરવું છે, આયોનેસ્કોનું ધ લેસન. હા, વેરી ગુડ, વેરી ગુડ. તો તમે એનું ટ્રાન્સલેશન કરો. ના, મેં નાટક હજી સુધી લખ્યા નથી કોઈ. નાટક લખવાનું મારું કામ નહીં. હા, અને એમણે આયોનેસ્કો પર થીસીસ કરેલી પાછી. એ વ્યક્તિ મને ના પાડે, ના તું બીજા પાસે કરાવ. કોઈની પાસે? કોઈ બીજાની પાસે? મેં કહ્યું હા, તો મારી પાસે 3 પર્યાયો છે, તમે કહેશો એની પાસે જઈશ. હા, કે કોણ કોણ છે? મેં કહ્યું એક સીતાંશુ યશસ્ચંદ્ર છે, એક SY મહેતા છે અને એક સીતાંશુ મહેતા છે. એ હસવા લાગ્યા. આવો જવાબ મને તરત જ સૂઝ્યો હતો એમ એ જ વખતે. એમ મને કહે ભલે, પણ મારી, અને એમણે બધા જ કારણો આપ્યા નહીં લખવાના. હા, કે જો મારી પાસે સમય નથી. મેં કહ્યું સમય તમારો, સ્થળ તમારું. આપણે જ્યારે નાટક કરવું હોય ને, ના પણ એટલે મને સવારના 6 વાગે બોલાવે હાજી અલી. હું એ વખતે સાઈન રહેતો હતો. એટલે ગમે તે કરીને હું સવારના 6 વાગે ત્યાં પહોંચી જાઉં. હા, અને મને આપ્યું હોય, અંગ્રેજીમાં હોય અને આ પાનામાં લખતા જાય. હા, તો એ આખું ગુજરાતી હોય અને એમણે આખું રૂપાંતર કરી નાખ્યું હતું. અંગ્રેજી ટ્રાન્સલેશન નહોતું કર્યું, એક કે છેકા ચાકી વગરનું. એટલે મને થયું કે આ જે છે ને વ્યક્તિ કંઈક જાદુ કરે છે. મને ખબર નથી પડતી, પણ તૈયાર કરીને આવ્યા હશે બધું અને એ માત્ર ઉતારે જ છે. એવું નહીં, તે મને 4 પાના આપે એટલે હું કોલેજમાં જાઉં, રિહર્સલ કરું અને અમે આગળ વધીએ. પછી કે રાતના 12 વાગે પાર્લા આવજે ઘરે મારે. એટલે મેં કહું ભલે. તો હું 12 વાગે ત્યાં જાઉં. પછી
રાતના 12 સાડા પછી વાતો ચીતો થાય અને મને બીજા 4-5 પાના આપે. બસ તો બીજી બધી બંધ થઈ ગઈ હોય, ટ્રેન પણ બંધ થઈ ગયો, ટેક્સીના પૈસા હોય નહીં તો કેવી રીતે જવાનું? એટલે હું 2-3 બસો કરી જે રાતભર ચાલતી હતી એમાં હું પાછો ઘરે આવું અને એવી રીતે કર્યું. અને નાટક ભજવાયું જ્યારે તો આમ સોપો પડી ગયો હતો. થિયેટર ઓફ એબ્સર્ડનું નાટક, એમાં કાંઈ થતું જ નથી. હા, એક માણસ પાસે, પ્રોફેસર પાસે એક સ્ટુડન્ટ આવે છે, મારે પીએચડી કરવી છે. કેટલી? 10, 12 કે 15, 16 જેટલી થાય એટલી કરવી છે. હા, અને એને કંઈ આવડતું ન હોય અને પછી એનું ખૂન થઈ જાય, એટલે શારીરિક રીતે નહીં, એનું માનસિક રીતે. અને પછી એક બીજી આવે છોકરી, મારે તમારી પાસે ટ્યુશન લેવું છે, મારે એટલે એવું આખું નાટક હતું. એટલે મેં કહ્યું કે જો મને સમજતા આટલી વાર લાગે તો ઓડિયન્સનું શું થશે? એટલે એ લોકોએ આપણે આ જ કરશે, ગણપતિ બાપા મોર્યા, પણ એવું નહીં કર્યું. અને કોઈ ક્લેપ્સ નહીં, હસવાનું નહીં, કશું કાંઈ નહીં, પતી ગયું નાટક. પછી તાળીઓનો ગડગડાટ અને પછી મળવા આવ્યા અમુક જે બધા મિત્રો થઈ ગયા. પછી બહુ મજા આવી, બહુ મજા આવી. સમજાયું નહીં પણ મજા બહુ આવી. હા, એટલે મેં કહ્યું ચલો થેન્ક યુ. અને બધા જ આમ અભિભૂત થઈ ગયા કે ક્યાં વોટ અ પ્લે. એ નાટક ક્રિએટેડ હિસ્ટ્રી ઇન ઇન્ટર કોલેજિયેટ. હા, એટલે ઇટ બીકેમ અ લેન્ડમાર્ક પ્લે. હા, અને સીતાંશુ યશચંદ્ર બીકેમ અ પ્લે રાઇટ આફ્ટર ધીસ પ્લે. અને પુસ્તક છપાયું જ્યારે, હા, ત્યારે એની પ્રસ્તાવનામાં મેં લખેલું કે હાઉ આઈ ક્રિએટેડ ધીસ બેબી. દેટ વોઝ એન્ટાયરલી માય પ્રોડક્શન, માય બેબી એમ. કારણ કે ડાયરેક્ટરને હું લઈ આવ્યો, રાઇટરને હું લઈ આવ્યો, મારી બીજી કલાકાર હતી એને પણ હું લઈ આવ્યો, બધું પૈસા મેં ખર્ચ્યા હતા અને કરવું છે. એટલે ટૂંકાણમાં આપણે ગભરાવું નહીં. આપણી પાસે કોઈ જ નથી, કોઈ આપણને સપોર્ટ નથી કરતું, છતાંય મારે આ કરવું છે અને હું કરીને જ રહીશ, એ અભિગમ તમે રાખજો. એટલે એ મારી મહેચ્છા ફળીભૂત થઈ, ડંકો વાગી ગયો. પછી દુબે હું મળિયા જોડે એક કામ કરતો હતો નાટકોમાં. એક નવું નાટક એમનું આવતું હતું, રિહર્સલ શરૂ થતા હતા. અને આ બાજુ મેં એમને કહ્યું કે જો 3 મહિના પછી મારે દર્પણમાં મારા અચ્છા એક બાર ઓરનો શો છે, 3 મહિના પછી. તો કે 3 મહિના આપણું નાટક તો ઓપન થઈ ગયું હશે, તો ચિંતા નહીં કર. એવું હોય તો હું આ નાટક કરું, અદરવાઇઝ હું નાટક નહીં કરી શકું. દુબેનો શો હતો અને 3 મહિના પહેલાંથી મને ડેટ આપી રાખેલી. ધીરે 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 મારી પેલી ડેટ આવતી ગઈ અને નાટક ઓપન ન થાય. પછી છેલ્લે મારે જ્યારે અમદાવાદ જવાનું હતું એ જ ક્ષણે એમ કહ્યું કે આપણે આ રવિવારે ઓપન કરીએ છીએ. મેં કહ્યું મળ્યા, મેં તો તમને કહ્યું હતું કે મારો તો શો છે, તો શું કરીશું આપણે આનું? આ થોડા લોકો કંટાળ્યા. હવે પાછો ગીત લાવું છું, વિચાર નહીં કરે, ગભરાતા નહીં. એટલે એમણે કહ્યું કે સોરી, કાં તો સિલેક્ટ ધીસ પ્લે ઓર પેલો આનો, અને આના તો શો થશે, પેલાનો તો તારો એક જ શો છે. મેં કહ્યું મેં જબાન આપી દીધી છે ને, સો આઈ હેવ ટુ ઓનર. એટલે મને કહે કે પણ તું આ ગુજરાતી નાટક, કમર્શિયલ નાટક છોડી દે છે જ્યારે ત્યાં પૈસા મળે છે. મારે મને એની વધારે કિંમત છે, મારી જબાનની. એટલે મેં કહ્યું કે હું તો પેલું નાટક કરીશ. એટલે દુબે પણ એકદમ આમ ઇમ્પ્રેસ થઈ ગયો કે આ છોકરો બરોબર છે, નાટકમાં ખૂંપી જે આવ્યો છે એને વરેલો છે. મેં કીધું તું કૈસા ગુજરાતી હે રે, પૈસા છોડ કરી ઇધર આ ગયા. અને દુબે કહેતો હતો કે ટેલેન્ટ ગુજરાતીમાં છે, મરાઠીમાં છે, હિન્દીમાં પણ છે લોકોમાં, પણ ખાલી ગુજરાતીઓનો વાંધો શું છે ખબર છે? દે ગેટ કરપ્ટેડ એટ ધ વેરી અર્લી સ્ટેજ. એટલે કરપ્ટ તો બધા જ થાય છે, પણ ગુજરાતીઓ 15-16 વર્ષના હોય ત્યારથી જ કરપ્ટ થઈ જાય. પેલા લોકો 30-40 વર્ષે કરપ્ટ થાય, પણ તમે બધા કેમ 15-20 વર્ષે જ કરપ્ટ થઈ જાઓ છો? અને કરપ્શન એટલે પૈસાની લેવડ દેવડમાં નહીં, માનસિક કરપ્શન એ જેવું હોય ને. એટલે પછી દર્પણમાં મેં નાટક ભજવ્યું અને મેં નાટક છોડી દીધું. પછી મેં કહ્યું કે આપણે ગુજરાતી કમર્શિયલ કરવા જ નથી, આપણે હિન્દીમાં લગે રહો. અને પછી હું ગીતો કરતો હતો, તો ગીતોમાં એવું થયું, ઇમેજના કાર્યક્રમો હોય તો સુરેશ દાદા મને કહ્યું કે તારે છે ને પઠન નહીં કરવાનું. હું પઠન કરતો હતો કે તારે કવિતાનું હોય તો તારે ગાઈને પ્રસ્તુત કરવાની. અને એ મારી પાસે હંમેશા કોઈ પણ કવિતા હોય એ ગવડાવતા હતા. અને એ રીતે હું કમ્પોઝર પણ થઈ ગયો. એટલે હું હાર્મોનિયમ પર કમ્પોઝ નથી કરતો, મારા મગજમાં એ આવી જાય, હું વાંચું ને ધૂન કે આ છે તે છે એ આવી જાય અને આઈ સ્ટાર્ટ સિંગિંગ ને એવી રીતે. પછી બીજું મેં કર્યું, મેં કહ્યું કે
મારે એવા ગીતો કમ્પોઝ નથી કરવા. મારી આંખે આવ્યા હતા એ સોણલા હતા, એમાં તો બધા સૂઈ જાય. ખરેખર કે નહીં? એટલે મેં કહ્યું કે મારા છોકરાઓ જે છે એમને રસ પડે ને એવા ગીતો મારે કમ્પોઝ કરવા છે. હા શું? હા 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 તો મેં કહ્યું કે એવા, અને કારણ કે હું પાછો નોન ગુજરાતીને પરણેલો એટલે એવું થાય ને ગુજરાતીનું ચલણ ઓછું થઈ જાય, એટલે હું તો મારા દીકરી જોડે ગુજરાતીમાં જ વાત કરું. હા મેં કહ્યું એ લોકોને ગુજરાતી કવિતામાં રસ લેવો હોય તો શું કરવાનું? મેં કહ્યું આવા સરસ કમ્પોઝિશન કરવાના અને હું લઈ જાઉં કે તારે આવવાનું, હા બસ ખાલી સાંભળવાનું. એટલે હું એક વખત આ ઇમેજના પ્રોગ્રામમાં ગયો હતો તો ત્યાં મેં તારી આંખનું અફીણી ગાયું. એમાં અમિતાભ બચ્ચન પણ આવ્યા હતા. એમણે એમની એક કવિતાનું પઠન કર્યું, હરિવંશરાય બચ્ચનની. એમને વંશ મોર મળ્યું અને મને મળ્યું, અને સંગીત નહોતું એમાં, મેં ખાલી ગાયું હતું. અને પછી મિનલબેન એક સુસ્ત શરદની રાતે કરીને નીનુ મઝુમદારની કવિતા છે એ ગાઈ, પઠન કરી. મારો છોકરો એ ગાયન જે છે ને ગણગણવા લાગ્યો. મેં એને કહ્યું નહીં તને આનો અર્થ ખબર છે? એવું કંઈ કહ્યું જ નહીં. એ રસ લે છે ને એટલું પૂરતું છે. અર્થ તો એને પછી પાછળથી સમજાશે, તો પહેલેથી એને આનો અર્થ આવો થાય છે એવું પિષ્ટ પેશન્ટ નહીં કરવાનું. રસ લેતો કરવાનો, એ અગત્યની વસ્તુ છે. એ રસ લેતો થયો એટલે પછી એ ગુજરાતી કવિતામાં ગઝલોમાં રસ લેતો થઈ ગયો. તો એ છે. એટલે એક ગીત જે છે હમણે કહ્યું ને તો સુરેશ દલાલનું જ એક ગીત. અને બીજી એક વસ્તુ એ છે, હું બેસીને ગીત નથી ગાઈ શકતો, મારે ઊભા થઈને પરફોર્મ જ કરવું પડે. ભીના 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 વાયરાનો હે ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો, વાદળ સાથે વહેતા મારા મનને તો કોઈ રોકો 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 તારા ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો, કે ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો, કે વાદળ સાથે વહેતા મારા મનને તો કોઈ રોકો 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 તારા વાટા, કે ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો. ચમકે છે આવી જળીને મેઘધનુન રંગ, ચમકે છે આવી જળીને મેઘધનુના રંગ, રેલાયો છે રોમ રોમમાં અંતર્યે આનંદ, રેલાયો છે રોમ રોમમાં અંતર્યે આનંદ, ટીકી ટીકી જોયા કરતી કીકીઓને ટોકો, ટીકી ટીકી જોયા કરતી કીકીઓ ને ટોકો, વાદળ સાથે વહેતા મારા મનને તો કોઈ રોકો 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 તારા, કે ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો તારા.
ચાતક કેરો કંઠ, આ કાયામાં આવી બેઠો ચાતક કેરો કંઠ. ધીમો ધીમો થતો રહે છે કશો કાળજે કમ, ધીમો ધીમો થતો રહે છે કશો કાળજે કમ. ધીમી ધીમી હવા ગુંજતી મેઘદૂતના શ્લોકો, હે ધીમી ધીમી હવા ગુંજતી મેઘદૂતના શ્લોકો. વાદળ સાથે વહેતા મારા મનને તો કોઈ રોકો, રોકો રોકો રોકો. તારા કે ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો, કે ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો. કે વાદળ સાથે વહેતા મારા મનને તો કોઈ રોકો, રોકો રોકો રોકો. મોટેથી બોલવાનું વન્સ મોર. થાકી હું ગયો છું. કે ભીના 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 ભીના, તમે પણ ગાઓ ને. એ ભીના 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 વાયરાનો દિલને લાગ્યો ઝોકો, ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો. વાદળ સાથે વહેતા મારા મનને તો કોઈ રોકો, રોકો રોકો રોકો. ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો. અને હું છે ને બહુ ચાલાક છું, ચતુર છું. એટલે હું શું કરું છું, ઉત્તમ કવિતાઓ લેવાની અને એનું કમ્પોઝિશન કરવાનું. એટલે કવિતા સરસ હોય એટલે એનું કમ્પોઝિશન સારું જ બને, એટલે મજા આવે લોકોને. નબળી કવિતાઓ નહીં સિલેક્ટ કરવાની, જેમ રમેશ પારેખની કરી હતી ને એવી રીતે. એટલે સરસ જ કવિતાઓ હોય, એટલે મને આમાં મજા આવે. અને આમાં તમને મજા આવી ને આ ગુજરાતી ગીતો સાંભળવાની? એટલે આપણે શું ગુજરાતી એ જ પેલા જૂના ગીતો શું કામ સાંભળવાના? નવા આવે છે તો આપણે નવાને પણ આવકારવાના ને. સો દેટ વોઝ ઇટ. પછી હું બધા નાટકો કરતો હતો. પછી દુબે મને એક નાટક ડિરેક્ટર આપ્યું હતું, હા, કે તું અભી કરકે દિખા મુझे. અને એમાં એણે એક કે લેડી કેરેક્ટર નહોતા એવું નાટક આપ્યું. એટલે મેં કહ્યું શું કરવાનું? મેં કહ્યું હું તમારો જ શિષ્ય છું. એટલે હું એમાં 6 સ્ત્રી પાત્રો લઈ આવ્યો. નાટકમાં ગુંજાઈશ કેવી રીતે? તો બંબઈ કે કૌવે કરીને નાટક હતું. એમાં 6 સ્ત્રીઓને મેં કાગડા બનાવ્યા. અને એમાં પણ મારે ગીતો ને એવું બધું કાંઈ હતું નહીં, તો એમાં મેં બીટલ્સના ગીતો મૂક્યા, ક્વીન્સનું રેડિયો ગીત પણ મૂક્યું ને બધાનું. અને એ બધા કોરિયોગ્રાફ કોણે કરેલા? અસ્તાદ દેબુ કરીને બહુ જ મોડર્ન ડાન્સર હતો આપણે ગુજરાતી પારસી નંબર 1 એમ. હા, ના મજા નથી આવતી આમાં. તો એણે મારા માટે અગેન ફરીથી મફતમાં બધા કોરિયોગ્રાફ કરીને આપ્યા. અને બેંગ્લોરમાં એનો શો કર્યો હતો તો એવું આવ્યું રિવ્યૂમાં, દુબે ઇઝ દુબિયસ મઝુમદાર વિપ્સ. એટલે એવી રીતે એ નાટક થયું હતું. રેણુકા શાણેનું એ પહેલું નાટક, એની એન્ટ્રી એ થયેલી. સો એક આવું હતું. પછી દુબેને છે ને રસ હતો કે વર્જિન પ્લે લેવાના, કોઈએ કર્યા જ ન હોય એવા નાટકો એ પસંદ કરે. અને એમાં એને થ્રિલ આવે કે ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન મારું છે ને. પછી એને સામે ઉત્કર્ષ सुना है सीतांशु भाई ने एक नया नाटक लिखा है. हाँ लिखा है ना, तो चलो ना उसका रीडिंग रखो ना तुम. એટલે મેં રીડિંગ રાખ્યું. આ માણસ મદ્રાસી લાગે છે એનું સાંભળી લીધું. પછી કે આઈ એમ ડુઈંગ ધીસ પ્લે. અને બીજું શું કહ્યું તરત? ઉત્કર્ષ યુ વિલ બી માય કો ડિરેક્ટર. એટલે વિચાર કરો, આસિસ્ટન્ટ ડિરેક્ટરે નહીં, હા, એસોસિએટ ડિરેક્ટરે નહીં, બટ વી વિલ ડિરેક્ટ ઇટ ટુગેધર. એટલે મેં ના પાડી.
કારણ કે આપણને કોમ્પ્લેક્સ હોય ને કે ના આ મોટા ગજાનો ડિરેક્ટર, આટલો ઇન્ડિયા ફેમ, હા, અને એની જોડે મારે ડિરેક્ટ કરવાનું કહી મેં કહ્યું આઈ વિલ બી યોર આસિસ્ટન્ટ ડિરેક્ટર કે એસોસિએટ આ છે, આવું બધું ન કહો મને. દેન ગેટ લોસ ફ્રોમ માય થિયેટર યુનિટ. કે હું ડેમોક્રેસીમાં માનતો જ નથી. મેં આ કહ્યું એ નક્કી કર્યું, ફાઇનલ, યુ વિલ બી માય કો ડિરેક્ટર. ન કર્યો તો મારી કંપની છોડી દે, તું જા, ગેટ લોસ. એ તો મારે કરવું નહોતું. હા, એટલે એને મને ડિરેક્ટ કરતા જોયો નહોતો, જેમ એક્ટિંગ કરતા નહોતો જોયો. એટલે મેં કહ્યું ભલે હું આ કરું છું ડિરેક્ટ. પછી અમે રિહર્સલ કરતા હતા, બેન્ચ ઉપર બેઠો હતો અને અંદર રિહર્સલ છે. મને કે ઉત્કર્ષ, ગો એન્ડ ડિરેક્ટ ધીસ સીન. એટલે હું ગભરાઈ ગયો. मैं એવું नहीं, आप एक काम कीजिए ना, आप सीन सेट करो, मैं देखता हूँ, उसके बाद मैं करता हूँ. मैंने बोला ना, પાછી મા બેનની ગાળો આવી ગો. એટલે હું નર્વસ થઈ ગયો. મેં કહ્યું આ વધારે પાછું સંભળાવો છે કે અહીંયા તારે ડેમોક્રેસીમાં હું માનતો જ નથી, હું કહું એ ફાઇનલ, તારે જઈને ડિરેક્ટ કરી આપવાનું. મેં કહ્યું કે મને કહે કે અને એક સિમ્પલ યાદ રાખવાનું, એ હું તમને પણ કહું છું કે સેટ કરતા હોઈએ ને નાટક, ત્યારે જ્યોમેટ્રિકલ ડિઝાઇન નથી બનાવવાની કે આ અહીંયાથી આવ્યો, આ અહીંયાથી આવ્યો, ના કેવું સરસ રીતે બધું બને છે. હા, એમાં કંઈ આત્મા ન હોય. તારે જોવાનું આ નાટકનો સીન છે, એમાં કયું પાત્ર હેવી થઈ જાય છે, કયું પાત્ર લો છે, અને કોને ઉજાગર કરવાના આપણે વધારે, એ પ્રમાણે જા સેટ કરી આવો. એટલે મેં કર્યો એ સીન સેટ. પછી દુબે અને મને કહે તું ચિંતા શું કામ કરે છે, તું બહુ તો ખરાબ સીન કરશે ને સેટ, પણ હું છું જ ને, હું થોડું એ ચલાવી લઈશ, હું એને રિજેક્ટ કરી નાખીશ અને ફરીથી નવેસરથી એ સીન બેસાડીશ. હા, જા. એટલે મેં કર્યો, એણે જોયો, એપ્રુવ, નેક્સ્ટ સીન પણ તું કર. મેં ગભરાતા થક્યું, સરસ કર્યો છે. એવી રીતે આખું અમે નાટક કર્યું. અને સીતાંશુનું પહેલું નાટક, મૌલિક નાટક પણ મેં કર્યું. અને કલ્યાણમાં સાહિત્ય પરિષદ ભરાયેલી રઘુવીરભાઈ, ત્યારે નાટક ત્યાં ભજવાયું હતું. તો એ રીતે હતું. પછી મેં કહ્યું હવે સમય ઓછો પડતો જાય છે. મેં કહ્યું ને હું તો 3 કલાક બોલ્યા કરું. તો સીતાંશુભાઈ પાસે મેં કહ્યું કે મારે નરસિંહ મહેતાને મારું તર્પણ કરવું છે કે આટલા ગ્રેટ પેલા હતા. કારણ કે હું એનું એક વિધાન જે સ્ટેન્ઝા તો મને બહુ ગમી ગયું હતું કે એવારે અમે એવા વળી તમે કહો છો તેવારે. એટલે મારું આવું જ આખું ચાલેલું કે તને આવડતી નથી એક્ટિંગ, યુ આર રાઈટ, તું ફાલતું છે, યુ આર રાઈટ. આર્ગ્યુ કરવાના જ નહીં. આપણે બધા શું કહે છે, હાઉ ડેર યુ સે આઈ એમ નોટ અ રાઇટર. અરે મને આટલા ઇનામો મળ્યા છે, મને આમ થયું છે, તેમ થયું છે. એ કહેવાનું. અત્યારના કોઈ કહે કે રાત, અત્યારના કેવો સરસ સૂરજ ઉગ્યો છે, યુ આર રાઈટ. એટલે બીજા બધા ચીડાય, મારા ઘરમાં પણ મારી માં કે ભાઈ બહેનો ચીડાય, તું આ બધું કેમ કહે છે ખોટે ખોટું. મેં કહું મારે મારો સમય આર્ગ્યુમેન્ટમાં બગાડવો નથી, ક્રિએટિવ વસ્તુમાં જ વપરાવો જોઈએ. અને કોઈ કહે તો હું જસ્ટિફાય ન કરું. અરે મેં જો આટલા બધા નાટકો કર્યા છે, આ બધા મને ચીરપાવો મળ્યા છે, કાંઈ નહીં. એટલે આપણે નરસિંહનું નાટક કરવું છે. પૃથ્વી ફેસ્ટિવલમાંથી મને કહેણ આવેલું મ્યુઝિકલ નાટક કરવું હતું એ લોકોને. એટલે મેં કહ્યું કે ચાલો આપણે આ નાટક કરીએ. તો સીતાંશુભાઈએ ના પાડી. મેં એમને બહુ વર્ષોથી કહી રાખેલું, પણ એ કે હું નહીં લખું, હા મારું કામ નહીં. પછી મેં કહ્યું હવે તો લખો તમે, આ આવી ગયું છે, મારે ડેટ મળી છે. તો મને કહે કે ભલે તને લખી આપું છું. એમણે ફર્સ્ટ ડ્રાફ્ટ મોકલ્યો, એ મેં રિજેક્ટ કર્યો. મેં કહ્યું આ ન ચાલે, હા તમે કંઈ બીજું લખો. એટલે એ કહેવાની કે રઘુવીરભાઈ પાસે હું જાઉં કે નાટક લખો, રઘુવીરભાઈ મને લખીને આપે, તો તમારામાં એટલી હિંમત હોવી જોઈએ ને કે રઘુવીરભાઈ આ જામતું નથી, તમે જરા ફરીથી રીરાઇટ કરો છો તો જુદી રીતે. અને એમનું ઔદાર્ય હોય કે અરે હું ધ હેલ આર યુ, આ મારું ફાઇનલ છે, એવું ન કરે. હા રઘુવીરભાઈ પણ. તો સીતાંશુભાઈએ પણ એવું નહીં કર્યું, નવેસરથી લખ્યું, મને મોકલાવ્યું. એ બરોડા રહે ને હું મુંબઈ. કે આ તને કેવું લાગે છે, તું જો. મેં વાંચી, મને ગમી ગઈ, મારી માને પણ ગમી ગઈ વાંચ્યું તો મને કહે કે આ સારું છે. હા પણ મેં કહ્યું કે આમ તો આખું ના, મેં કહ્યું કે આ બરોબર. મને કહે કે મને આ જ આવડે છે, આ જો તને પસંદ નહીં આવે તો તું બીજા પાસે જ લખાવ. મેં કહ્યું મારે આ જ જોઈએ છે. હા હવે તમે આખું નાટક લખી આપો. તો મને કહે કે ભલે લખી આપું છું, પણ હું આખું નાટક આ ઝૂલણા છંદમાં જ લખીશ. જે નરસિંહ મહેતાનો જે ઝૂલણા છંદ હતો એમાં જ હું લખીશ. એટલે મેં આખું નાટક લખીને આવી ગયું, મને બહુ જ પસંદ પડ્યું. પણ મેં કહ્યું આમાં મોતિયા મરી ગયા મારા, કારણ કે આખું ઝૂલણા છંદમાં એટલે કવિતામાં.
તો એક્ટર તરીકે મારી પરીક્ષા થઈ જાય ને, કારણ કે જો હું ડાયલોગ ભૂલ્યો, જે આમ થતું જ હોય છે, તો હું એને રિપેર કેવી રીતે કરું, ઇમ્પ્રોવાઇઝ કેવી રીતે કરું, મીટર આખું તૂટી જાય અને હું એક્સપોઝ થઈ જાઉં. હા, તો હું તમને એનું એક બતાડું છું. સૌ કોઈ આવી ગયું, ચાલો સારું થયું, સૈયારા સ્મરણો ઓછવાતો, આપ અહીં આવો છો 600 વર્ષોથી, કેટલાય જન્મોનો ઓછવાતો, એક પછી એક એમ આવ્યા અહીં આપ, એકઠા થયા ને એમ કરુણા કીધી, નજરોની પીંછીના લસરકે લ્યો નરસૈયો નામની એક રચના કીધી. રાસલીલામહી કાનોજી જેમ ગણા, રાસલીલામહી કાનોજી જેમ ગણા, આ દાસલીલામહી નરસૈયો એમ. સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, બીજા બધા અમથા મારા તમારા વહેમ. પણ આનંદ ક્રીડા નકરા સુખની ન હોય, દુઃખનો આનંદ તો કંઈ ઓર જ છે. સુખનો આનંદ ઘડી બે ઘડીનો બંધવા, દુઃખનો જો આવડે ને તો બારે પહોર છે. પણ આવડવો એટલો સહેલો નથી, થાક્યો મથી. આ તો કૃષ્ણે કરુણા કીધી તે કિમિયો જડ્યો. દુઃખના મહાસાગરમાં ડૂબતા જો આવડે ને, દુઃખના મહાસાગરમાં ડૂબતા જો આવડે ને, તો તળિયે સુખ મોતીનો ઢગલો પડ્યો. આ તારી ને મારી ને આની ને ઓલીની અળગી તો એક વાર્તા, આ તારી ને મારી ને આની ને ઓલીની અળગી તો એક વાર્તા. ચપટી ભર સુખની, મુઠ્ઠી ભર દુઃખની ને અઢળક આનંદની એ છેક વાર્તા. એ આરૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો, એ આરૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો, એ આ મીઠી ને મધુરી રે માવા તારી વાંસળી રે લો. કેળો મેલો પાતળિયા પર મારજો, કેળો મેલો પાતળિયા પર મારજો, સાસુડી હથીલી મારી નણદણ મેણા મારશે રેલો, એ આરૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો. એટલે આમાં પણ જેમ ડાયલોગમાંથી ગીત શરૂ થઈ જાય એવી એમણે મારી પરીક્ષા લીધેલી કે તું કહેતો હતો ને આ બરોબર નથી લખાયું તો લે કરીને બતાવવા, અને એ પણ બહુ સરસ રીતે ભજવાયું હતું, એનો આનંદ છે. પછી મેં બીજું નાટક કર્યું મેઘાણી સરવાણી, મેઘાણીની જીવન પર, અને એમાં લાઈવ મ્યુઝિક, લાઈવ ડાન્સિંગ અને લાઈવ સિંગિંગ, અને મેઘાણી વોઝ પ્લેડ બાય મી. એ પણ નાટક સરસ થયું. પછી હું હિન્દી અને અંગ્રેજીમાં નાટકો કરું છું. આપણે અંગ્રેજીમાં મેં ગિરીશ કર્નાડનું વેડિંગ આલ્બમ કરીને એક નાટક કર્યું, એના 301 શો થઈ ગયા, લીલેશ દુબેએ કર્યું. અને મને એને ફોન આવ્યો કે ઉત્કર્ષ, આઈ એમ ડુઈંગ અ પ્લે, શી હેડ નોટ સીન મી, એની દીકરીએ રેકમેન્ડ કર્યો હતો, આઈ વોન્ટ યુ ટુ એક્ટ ડુ ધીસ રોલ. પછી એણે મને કહ્યું બટ ઇટ્સ નોટ અ મેઇન રોલ, ઇટ્સ અ વિમેન ઓરિએન્ટેડ પ્લે. મેં કહ્યું ભલે, કે હું સ્ક્રિપ્ટ મોકલાવું છું. મેં કહ્યું આ પણ મારે માંગવા નથી જવું પડતું, એ સામેથી મોકલાવે છે, એટલે મેં કહ્યું ભલે. પછી હું થરા ઠંડો પડી ગયો. એની પહેલાં મેં ઇંગ્લિશના મેઇન રોલ બધા કર્યા હતા 2-3 નાટકોમાં. પછી આ માઇનર રોલ કરવાનો મેં કહ્યું પણ જોવા છે. પછી મેં 1-2 જણને પૂછી જોયું કે હાઉ ઇઝ શી એઝ અ ગુડ છે, આ છે તે છે. તમને દુનિયા ફેરવશે, પણ હા આખી દુનિયામાં ફેરવશે તમને. એટલે મેં કહ્યું ભલે, તો ચાન્સ લઈએ આપણે, હા દુનિયા ફરવાનો. પછી એનો ફોન આવ્યો, ઉત્કર્ષ હેવ યુ ડિસાઇડેડ આઈ એમ ગોઈંગ ટુ USA એટ ધી એરપોર્ટ, તો વોટ હેવ યુ ડિસાઇડેડ? આઈ સેડ સી મને મેમ રિહર્સલનો કંટાળો છે, મારું માઇનર રોલ હોય તો એટલા બધા દિવસો, ડોન્ટ વરી વી વિલ એડજસ્ટ દેટ, આઈ એમ ડુઈંગ ધ પ્લે. એટલે મેં હા પાડી. પછી મેં સ્ક્રિપ્ટ ખોલી
અને હું ઠંડો થઈ ગયો પાછો. કેમ કે આમાં તો મારા ગણીને 10 ડાયલોગ જ છે. હા, હવે શું થશે મારું? પણ અગેન મેં જુબાન આપી દીધી છે એટલે મારે કરવું તો પડે જ. એટલે એ મેં કર્યું અને એવું થયું, માઇનર કેરેક્ટર હતું આ. અને કર્ટન કોલ હોય એમાં મને વચમાં ઊભો રાખેલો. 4-5 કેરેક્ટરો આવી જાય પછી વચમાં હું આવું અને ઇન્ટ્રોડ્યુસ થાઉં. પહેલો શો પતી ગયો, બીજા શોમાં એન્ડ ઉત્કર્ષ મઝુમદાર એવું આવ્યું. એટલે છેલ્લે મારી ઇન્ટ્રોડક્શન આવે અને બધા કહે કે ઉત્કર્ષ તું આટલા બધા લાફ્ટર રહે છે ક્યાંથી, શું કરે છે? ડાયલોગ તો એને એ છે, મેં કાંઈ ઉમેર્યું નહોતું મારું. પણ મેં અગેન જે કહ્યું ને કે એક્ટર તરીકે તમારે એકદમ સજાગ રહેવું પડે. તો ઇન્ટરવલનો જે સીન હતો એમાં એ બધા ગીતો ગાય છે, મારી ફેમિલીના મેમ્બર્સને બધું. મારે એમાં ગાવા જ નથી અને હું છેલ્લે આવું અને કર્ટન પડે. હા, ગે રે સાહેબા પ્યાર મેં સોદા ને એવા પ્રકારનું હતું એમ. હા, એટલે મેં કહ્યું મારે ગાવાનું એને મારી કળા નહીં દેખાડવાની. હા, અને ઇન્ટરવલ પોઈન્ટ છે તો હવે શું કરવાનું કે ઓડિયન્સ મને જોવે. હા, એટલે મેં એક ટ્રીક કરી અને ઓડિયન્સ મને જ જોતું હતું. હું ગાતોય નહોતો તો શું હતી એ ટ્રીક? તમે ગાઓ ગે રે ગે, તાળી આપો તો તમે ગે રે ગે ગે રે. હું ઓફ બીટ આપતો હતો તાળી કે આને મ્યુઝિકની સેન્સ નથી. આ મેં જોયું હતું, એક જગ્યાએ હું ગયો હતો. હા, આરતી ચાલતી હતી અને એક આખું ફેમિલી હતું. હા, બાપ, મા અને એની દીકરી, ત્રણેય બેસુરા અને ત્રણ બેતાલ. એટલે એમાંથી આ મેં પકડ્યું. આ વાપરવા જેવું છે આપણે. એટલે મને આ લોકો કેમ આવી રીતે કહે માં જયો જયો માં જગદંબે આવું ગાય ને બેતાલ એટલે આપણને કંઈ થઈ જાય. એટલે મેં કાંઈ કર્યું નહીં. બધા કહે ઉત્કર્ષજી ક્યાં કર રહે આપ? હું શું કરું છું? હું કાંઈ કરતો જ નથી. એટલે નિરીક્ષણથી ને ઓબ્ઝર્વેશનથી માઇનર રોલ ઓલ્સો બિકમ્સ અ મેજર રોલ. એટલે એવું કહેવાય છે there are no minor roles, they are minor actors. અને તમને જેમ લાગે ને કે આ કેટલું અનાયાસ આ બધું કરે છે, આટલું ફ્રીલી આ તે બધું સાહજિકતાથી કરતા જાય છે એક પરફોર્મન્સ ને બધું, પણ એફર્ટલેસ પરફોર્મન્સની પાછળ એફર્ટ ઘણી બધી લાગેલી હોય છે. મેં માસ્ટર ફૂલમણી કરીને નાટક કર્યું. હા, એમાં ગીતો ગાવાના હતા પહેલી વખત. તો મેં કહ્યું કે આમાં એ ગડબડી ન થવી જોઈએ. હા, એટલે દરેક ગીત છે ને હું 50 વાર ગાતો હતો. એટલે હું ઉઠું ને એટલે ગીતથી શરૂઆત કરું. હું બસમાં જાઉં, ટ્રેનમાં જાઉં, ટેક્સીમાં જાઉં, ક્યાંય પણ જાઉં હું ગીત ગાતો હું. હા, એટલે લોકોને લાગે આ માણસ ગાંડો થઈ ગયો છે. હા, સતત કાંઈ ને કાંઈ આ ગીત ગાય મીઠા. એટલે મેં કહ્યું કે આ એટલા બધા મારે કંઠસ્થ કરી નાખવાના. એટલે મને ઊંઘમાંથી કોઈ ઉઠાડે ને તો એ હું કે ગા એટલે કાળી એકમાં જ મારું આવે ગીત. સફેદ ચાર કે કાળી બે કે એવું થવું ન જોઈએ. સો અને પછી એમાં વાહ મળે કે બહુ તમે સાહજિકતાથી કરો છો, પણ આ કોઈ દેખાતું નથી કોઈને. એની પાછળની જે મહેનત હોય ને. સો એ એક એવી વસ્તુ છે. અને એવું હતું પછી મને મારા કઝિન છે સોનલ શુક્લ, એમણે કહ્યું કે ઉત્કર્ષ આપણે બંને જણા કોલમ લખીએ. એ તો લખતા હતા, મને કે તું પણ લખ. એટલે મારે સ્ત્રી વિષય ઉપરાંત કોઈના પર લખવું હોય તો હું લખી શકું. હા, લખીશું, આપણે લખીશું. અને મને ગર્વ બહુ, મારું ગુજરાતી તો એમ ટેરિફિક છે. હું નક્કી કરું એટલી જ વાર મારે પહેલો અક્ષર માંડવાનો છે. સડસડાટ આમ કલમ વહેશે ને મસ્ત આર્ટિકલ આવી જશે. પછી અને તોય હું લખતો નહોતો, કારણ કે અંદરથી તો ગભરાતા હોઈએ ને. અને એમણે કહ્યું ફોન કરીને, ઉત્કર્ષ આપણી કોલમ શરૂ થઈ ગઈ છે. શું વાત કરો છો? હા, મેં કોલમ ઉગાડી, ઉત્કર્ષ મઝુમદાર, સોનલ મઝુમદાર. હું આ ન ચાલે, તમારું નામ પહેલાં આવવું જોઈએ, એને બદલે તમે મારું નામ મૂકો છો. અને મેં લખી નથી તો મને ક્રેડિટ કેવી રીતે આપી શકાય? તો તું નહીં લખતો, અને તારે જો તને ખરાબ લાગતું હોય તો લખ, સિમ્પલ છે. હું તને કહું છું લખવાનું, પણ હવે આ એક વખત આવી ગયું છે તો પછી હવે આ જ ચાલુ રહેશે. પછી મેં કહ્યું આ તો ન ચાલે ને, લખ્યા વગર ક્રેડિટ તો લેવાય જ નહીં. એટલે હું લખવા બેઠો. અને રઘુવીરભાઈ તમે નહીં માનો, 3 દિવસ હું રડ્યો.
હું 5-5, 6-6 કલાક બેસી રહું ટેબલ પર, પહેલો અક્ષર જ ન આવે, પહેલું વાક્ય જ ન લખાય. શરૂઆત કેવી રીતે કરવી? તમે મને કહો 3 કલાક બોલ, તો હું 3 કલાક એ વિષય પર બોલી જાઉં, પણ લખવાનું એટલે મેં આનું શું કરવાનું? આ મને કેમ નથી? મારો બધો ગર્વ અહંકાર ચકનાચૂર થઈ ગયો કે આપણે આવા અહંકાર રાખવો નહીં કે હું તો આમ છું ને તેમ છું ને બધું જે છે ને, હા, નમ્રતા રાખવી જેમ. એટલે પછી લખ્યો ને 3 દિવસે એ મારો આર્ટિકલ લખાયો. પછી ધીરે ધીરે 3 દિવસના 2 કલાક, 2 દિવસ, 1 દિવસ, 4 કલાક, 2 કલાક, અને હું સડસડાટ છેલ્લા 30 વર્ષથી કોલમ લખું છું. પણ આમાં જે છે ને, આપણને થાય આ તો ડાબા હાથનો ખેલ છે, આ તો લેખકો શું કરે છે, આ બધું લખી નાખે છે, બીજું શું કરવાનું? એ તો હું લખી નાખું. પણ બેસતા હોય ત્યારે ખબર પડે કે કેવું લોહી નીકળે છે. બરોબર કે નહીં રઘુવીરભાઈ? હા, આપણને જે સાહજિક લાગતું હોય એ કેટલું અઘરું કામ છે. એટલે આપણે બીજું બધું, આપણે ક્રિકેટ ચાલે છે ને, T20, આપણે શું આવે, અરે કેટલું ખરાબ રમે છે, એને કાઢી નાખવો જોઈએ, કોહલીને કાઢી જ નાખવો જોઈએ, ખરાબ. અને બુમરાહ સાલે બોલિંગ આ જો કે સિક્સર મારી જોઈએ, શું કરે છે એમ. આપણે બધા કોમેન્ટ્સ આપીએ છીએ ને, હા, તમે રમ્યા છો ક્રિકેટ? હે, આ એ બધું પેડ પહેરીને, ગ્લવ્સ, પેડ, જે બધું ગ્રોઈન પેડ આવે ને બધું પહેરીને બધું રમ્યા છો સિઝન બોલથી? એટલે આપણે બધા હોશિયાર છીએ. મારે એક સિરિયલમાં સીન હતો ક્રિકેટ મીટનો, એટલે એમાં હું ક્રિકેટ રમું છું. મેં કહ્યું આપણે તો ફટકા મારશું એમ. આવ્યો બોલ નાખ્યો તો સિઝન બોલ આવ્યો, મેં જોયું ને એટલે હું નર્વસ થઈ ગયો, હું હટી ગયો. મેં ચાલ આપણને વાગી જાય તો ઇટ્સ નોટ વર્થ ઇટ. મને કહે ક્યાં કરે ઉત્કર્ષભાઈ, હા, એક બોલ તો ખેલો મારના આપકો. એટલે પછી હું આમ મારવા ગયો તો એ બોલ પાછળ જાય ને મારું બેટ આગળ ગયું હોય ને એવી રીતે પડે. પછી કહ્યું કે અચ્છા એક કામ કરો, એ થઈ ગયું, ગમે આપ જસ્ટ મારો એસા, પછી અભી આપ દોડો, આપ રન લઈ રહ્યો એસા. એટલે હું દોડવા લાગ્યો. उत्कर्ष भाई आप दौड़ो, कट कट कट, आप दौड़ते नहीं हो, मैंने बोला दौड़ो. એટલે ફરીથી હું દોડ્યો, કટ કટ, આપ દોડતે ક્યું નહીં હો, દોડો ના. હું સર હું દોડું જ છું, તમને નથી દેખાતું હું કેટલું ઝડપથી દોડું છું. તો પેલા પેડ પહેર્યા હોય ને, ગ્લવ્સ હોય અને બધું ભારે ને ટોપી ને કંઈ હેલ્મેટ ને આ તે બધું, એટલે આમ ફેફડે ફે થઈ જાય. હા હા. એટલે મેં કહ્યું હવે આપણે કોઈ દિવસ આવી કોમેન્ટ કરવી નહીં, આને શું આવડે અને તેને શું આવડે, જેનું કામ જે કરે બીજા કરે તે ગોથા ખાય. એટલે ધીસ ઇઝ હાઉ ધ થિંગ ઇઝ. શેની? હા, એટલે પછી અમને શેક્સપિયર 2012માં ઓલિમ્પિક્સ હતી લંડનમાં, તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે ઓલિમ્પિક્સ છે તો આપણે કલ્ચરલ ઓલિમ્પિક્સ લંડનમાં કરીએ. તો લંડનમાં કલ્ચરલ ઓલિમ્પિક્સ કરવી હોય તો વોટ કુડ બી ધ સબ્જેક્ટ? હા, શેક્સપિયર. તો શેક્સપિયર સબ્જેક્ટ ડિસાઇડેડ. એના 37 નાટકો આપણે 37 દેશોને કહીશું કે તમે તમારી ભાષામાં આવીને અહીંયા ભજવી જાઓ. હા, પણ પછી એ લોકોએ 36 દેશોને જ આમંત્રણ આપ્યું, કારણ કે હિન્દુસ્તાનમાંથી એ લોકોએ 2 ભાષામાં નાટક લીધા. મૂળ તો એ લોકો બધા એની નેશનલ લેંગ્વેજમાં જ લેતા હતા, પણ પછી ઇન્ડિયામાંથી હિન્દીમાં અને ગુજરાતીમાં લીધું. અને એ નાટક એ લોકો સિલેક્ટ કરે. તમે એમ ન કહી શકો કે અમારે આ હેમલેટ કરવું છે. એ લોકો એમને નાટક આપ્યું ઓલ્સ વેલ ધેટ્સ એન્ડ વેલ, બહુ જાણીતું નહીં, એ આપ્યું. એટલે અમે કર્યું સુનિલ શાનબાગને કે ભાઈ આ આપણે નાટક તમારે કરવાનું છે. મીર ભૂતા પાસે લખાવડાવ્યું, એણે આખી ભાંગવાડી સ્ટાઇલમાં એ નાટક લખ્યું. ગીતો બીતો ને 18મી સદી ને 19મી સદીની વાત આવે એવી રીતે, રાજા મહારાજાને એને શ્રેષ્ઠ એ નાટક ભજવાયું ત્યાં ગ્લોબમાં અને ગુજરાતીમાં જ. એટલે વિચાર કરો, ગ્લોબ થિયેટરમાં શેક્સપિયરનું ગ્લોબ છે, ત્યાં ઇંગ્લિશ ઓડિયન્સ પણ હોય ને ગુજરાતી નાટક કોણ સમજે એવો પ્રશ્ન થાય ને. તો નાટકમાં પણ સબટાઇટલ્સ આવી ગયા છે હવે, ખબર છે? સબટાઇટલ્સ કેવી રીતે? તો પાવર પોઈન્ટમાં તમે સબટાઇટલ્સ બનાવો એન્ડ ધેન યુ પ્લે, અને ત્યાં એ વખતે એ લોકો એક સ્ક્રીન પર મૂકે એટલે આવી જાય. એટલે શેક્સપિયરનું નાટક અંગ્રેજીઓને પેલા લોકોને તો ખબર જ હોય, સ્ટોરી તો બધાને ખબર હોય. એ ધારો કે ચાઇનીઝમાં પણ થાય ઓથેલો, તો તને વાર્તા તો ખબર જ છે, ઓથેલો ને ડેસ્ડિમોના ને બધું. તો યોર ઇન્ટરેસ્ટ ઇઝ હાઉ ઇટ ઇઝ પ્રેઝન્ટેડ. તો અમે નાટક ભજ્યું
અને 70% ઇન્ડિયન્સ હતા, 30% બીજા હતા, નોન ઇન્ડિયન્સ હતા. નાટક ભજવાયું અને એમાં એવું આવેલું એ પહેલાં કે આ પ્રોબ્લેમ પ્લે છે, એટલે આને ક્લાસિફાય કેવી રીતે કરો, ટ્રેજેડીમાં, કોમેડીમાં, ઐતિહાસિક ના તે બધું. પછી નેક્સ્ટ ડે ગાર્ડિયનનો રિવ્યૂ આવ્યો, પ્રોબ્લેમ ઇઝ સોલ્વ, ઇટ્સ અ કોમેડી પ્લે. હા, અને 2 વાગ્યાનો શો અને બીજા દિવસે 7નો શો, બધા હાઉસફુલ. અને પહેલા જ દિવસે શો હતો અને રિહર્સલ અમે શરૂ કરતા હતા તો આવ્યો ત્યાંના મેનેજમેન્ટવાળા, મોટી બોટલ વાઇનની 2 લીટરની બોટલ લઈને આવ્યા. શું કરે, આપણે તો પીતા નથી નાટકની પહેલાં. દુઃખ, હવે આ લોકો આપણને પીવાનું કહે છે તો મના કેવી રીતે કરવાની? હું તો મના કરી દઈશ કે ભાઈ હું પીવું નહીં. હા, તો એમણે શું કહ્યું ખબર છે, તમારામાંથી 2 સિનિયરો આવે. હા, કે અમારામાં ટ્રેડિશન છે, નાટકનું ઓપનિંગ હોય ને કોઈ નવા નાટકનું તો પૂજા એ લોકો, આપણે પૂજા કરીએ ને તે રીતે એ લોકો પૂજા કરે. કેવી રીતે? આ વાઇન બોટલ છે, હવે તમારે આ સ્ટેજ છે એની ધારે ધારે વાઇન બોટલનું વાઇન રેડો. મને ફરી પાછું દુઃખ થયું કે આ ઉમદા વાઇન જે છે આમ ઢોળી દેવાનું. હા, એટલે અમે ઢોળી દીધો એવું. અને એમાં એવું હતું કે આ થિયેટર છે, ઉપર છાપરું 2 માળનું હોય એટલે એમાં બાલ્કનીના દ્રશ્યો પણ તમે ભજવી શકો એવી રીતે. માઇક્સ નહીં ત્યાં. હા, તમારો નેચરલ અવાજ જવો જોઈએ. આગળ ખાડો થ્રસ્ટ સ્ટેજ એટલે આમ 5 ફૂટ ઊંચું હોય સ્ટેજ અને તમે આવી રીતે હો તો પાછળ થતો તો તમને દેખાય નહીં ને, એટલે ખુરશીઓ પાછળ હોય અને આમ 3 બાજુએ ઓડિયન્સ ઘેરાઈ ગયું હોય અને એ લોકો જોવે તો વચમાં ખાડો પડી ગયો તો એ ખાડાની જગ્યા જવા દેવાની? તો ત્યાં શું કરવાનું? ત્યાં ઓછા પૈસે ટિકિટ વેચવાની. એટલે એવું ને ભાઈ, નાટક તો બહુ મોંઘા છે, 1000-1000ની ટિકિટ હોય ને આ છે તે છે. અમારે જોવું હોય તો એટલે બેસીને નાટક જોવું હોય તો 45 પાઉન્ડ, 50 પાઉન્ડ, અને ઊભા ઊભા જોવું હોય તો 5 પાઉન્ડ. અને થેમ્સ નદીના કિનારે જ છે તો 5 પાઉન્ડમાં બહાર તમને બારમાં બિયર મળતો હોય અને તમે 5 પાઉન્ડમાં નાટકે જોઈ શકો. હા, પણ વિચાર કરો, શેક્સપિયરના નાટકો લાંબા હોય એ તમારે 15 મિનિટ પહેલાં જગ્યા લઈ લેવાની, પછી એમાં ઇન્ટરવલ પણ આવે એટલે બીજી એક 15 મિનિટ જાય, અને પછી તમે તમારી ગાડી સુધી પહોંચો અથવા ટ્રેનમાં જવાના હો ત્યારે પાછી બીજી વાર થઈ જાય. એટલે આટલા બધા કલાક ઊભા રહેવાનું અને ઉપર છાપરું નહીં. એટલે લંડનમાં તો ગમે ત્યારે વરસાદ પડે એટલે તમારે શું કરવાનું? અને એસી હોય નહીં કે ભાઈ ગરમીએ પડીને આ થયું, પૈસા પાછા લાવો, વરસાદ પડે છે, આ તો તમને પ્લાસ્ટિકનો રેઇનકોટ આપી દે કે તમે હવે ઊભા ઊભા નાટક જુઓ. અને નાટક જોવાતું હતું, એટલું સરસ ગયું. અમારા 2 શો હતા, પછી 2013માં ફરીથી બોલાવ્યા અમને, કારણ કે નાટક બહુ લોકપ્રિય થઈ ગયું હતું. તો એ વખતે 70% નોન ઇન્ડિયન્સ અને 30% ગુજરાતીઓ હતા. આ બહુમાન બીજા કોઈને મળ્યું નથી ગુજરાતમાંથી, ઇન્ડિયામાંથી. આ ગુજરાતી નાટક એ પણ એક બહુ ક્રેડિટ કહેવાય. અને જુડી ડેન્ચ કરીને બહુ મોટી આર્ટિસ્ટ છે, ડૉક્ટર નોમાં આ જેમ્સ બોન્ડમાં એમ બનતી હતી. હા, અને એ શેક્સપિયર એક્ટ્રેસ, એ આખા એના ફેમિલી જોડે આવી અને પછી કલાક અમારી જોડે નાટક પછી ગાળ્યો કે આઈ એમ વેરી હેપી, ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્લે. સો દેટ વોઝ ધ થિંગ. હવે આ નાટકની વાત ઘણું કહેવાનું છે, પણ મેં જેમ કહું ને, બીજો વધુ રસ. એટલે અમે નાના હતા ને ત્યારે અમને પણ થયા કે અમે પણ લેખક છીએ, 12 વાર્તાઓ લખી શકીએ. તો શું કરીએ, અમે વાંચીએ જગમગમાં ને બધામાં વધુ રસિક ભાગ આવતા અંકે. એટલે અમે પણ એને એક પ્રકરણ લખીને મોકલીએ અને એમાં લખીએ વધુ રસિક ભાગ આવતા અંકે. એટલે અમારી એકે વાર્તા છપાય જ નહીં ને, કે વાર્તા તો આખી મોકલ, તું કેનો નક્કી કરે છે રસિક ભાગ આવતા અંકે? હા, એટલે વધુ રસિક ભાગ આવતા અંકે આપણે કરશું. હા, તો હા, આ ચોમાસું આવ્યું છે તો ચોમાસાનું એક ગીત હોવું જોઈએ. મુકેશ જોશીનું આ ગીત છે. છોકરીના હૈયામાં, છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને છોકરાના હૈયે લીલોતરી. બરોબર ને? છોકરીના હૈયા
ને છોકરાના હૈયે લીલોતરી તારા ઉપર ફૂટ્યાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોતરી. છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને છોકરાના હૈયે લીલોતરી. ઉપર ફૂટ્યાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોતરી. હવે આ બાજુ છોકરીએ મનમાં સગાઈ કરી છોકરાને ભેટમાં દીધેલું ઝાપટું. છોકરીએ મનમાં સગાઈ કરી છોકરાને ભેટમાં દીધેલું ઝાપટું. ખિસ્સામાં માય નહીં છાતીમાં મૂકે તો છોકરાને દર્દ થાય સામટું. ખિસ્સામાં માય નહીં છાતીમાં મૂકે તો છોકરાને દર્દ થાય સામટું. છોકરાના હાથોમાં જાણે કે છોકરી વરસાદી રેખાઓ કોતરી. છોકરાના હાથોમાં જાણે કે છોકરી વરસાદી રેખાઓ કોતરી. છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને છોકરાના હૈયે લીલોતરી. ઉપર ફૂટ્યાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોતરી. ઝરતા ટીપાઓથી શ્રી ગણેશાય લખી નાખ્યું. છોકરીના કેશમાંથી ઝરતા ટીપાઓથી શ્રી ગણેશાય લખી નાખ્યું. મેઘધનુ નામના મુહૂર્તમાં છોકરાએ ફેરાઓ ફરવાનું રાખ્યું. મેઘધનુ નામના મુહૂર્તમાં છોકરાએ ફેરાઓ ફરવાનું રાખ્યું. ગંગાને શોધતા છોકરાને હાથ જાણે લાજી ગઈ આખી ગંગોતરી. ગંગાને શોધતા છોકરાને હાથ જાણે લાજી ગઈ આખી ગંગોતરી. છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને છોકરાના હૈયે લીલોતરી. ઉપર ફૂટ્યાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોતરી. આટલા બધા રસિકજનો
થેન્ક યુ એવરીબડી, થેન્ક ફોર કમિંગ. ચાલો ઘણો ઘણો આભાર. સંગીતના સાથીદારો રુજુલ શાહ અને મિતેશ ભોજક માટે તાળીઓ થઈ જાય. ઘણો સરસ સાથ આપ્યો. થેન્ક યુ વેરી મચ. રુજુલ શાહ અને મિતેશ ભોજક એમનો ખૂબ ખૂબ આભાર. લગભગ 3.25 કલાક સુધી તમે આ મોજ માણી છે, તો આપ સૌ માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. 3.25 કલાકનો શો. અને હવે એક તાળી પાડો ઓર્ગેનાઇઝર માટે. અને હજી એક તાળી બાકી છે તમારા જેવા રસિક પ્રેક્ષકો માટે. તો તમારા માટે જ તમે જોરદાર તાળી પાડો. થેન્ક યુ. ફિર મિલેંગે. વધુ રસિક ભાગ આવતા અંકે, આવતા વર્ષ. મેં જેમ આપને કહ્યું એમ 7 જુલાઈએ પાછા આપણે રવિવારે ભેગા થઈશું. રત્ના પાઠક શાહ આવી રહ્યા છે. એ પછી 14 જુલાઈએ ઉર્વિશ કોઠારી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વાત કરવાના છે. અને પછીના શનિવારે એશા દાદાવાલા કાવ્ય ગોષ્ઠી પરંપરામાં આવવાના છે. દરવાજા પાસે ડાયરી, હવે તમને ગોખાઈ ગયું છે પણ તો પણ દરવાજા પાસે ડાયરી રાખીશ. આપ આપનો વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી શકો છો. અહીંયા હૃદયકુંજ છે, ત્યાંથી આપ ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકો મેળવી શકો છો. આપ આટલી મોટી સંખ્યામાં પધાર્યા તો નવજીવન ટ્રસ્ટ વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. શુભરાત્રિ.